शुचिकनकबुटं परिदधन् निचोलां कौसुम्भं कटितटपटं चारुणरुचिं बहुनहारान् हेमान् वरवलयकेयूरमुकुटान् हसत्वक्त्रेन्दुर्मे दृशिजयतु नारायणमुनिं वरुणिवेश रमणीयदर्शनं मन्दहासरुचिराननाम्भुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहम् अविचिन्तये। बोलो स्वामीनारायण भगवाननी जय। श्री नरनारायण देवनी जय। श्री જેતલપુર પ્રકરણનું પહેલું વચનામૃત એનું આપણે વાંચન કરીશું. સ્વામિનારાયણ ભગવાન ગામે ગામ જેમ ઉપદેશ આપતા અને જ્યાં જાય ત્યાં એક ક્ષણ પણ વિલંબ કર્યા સિવાય જે ભક્તજનો સભામાં આવીને બેસે, મહારાજના દર્શન કરવા આવે અને સૌને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય એવો ઉપદેશ મહારાજ સદાય આપતા. અને એ આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ કરાવનારો ઉપદેશ એટલે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને જગતના પદાર્થોમાંથી આસક્તિની નિવૃત્તિ. જેતલપુર પ્રકરણોના આ 5 વચનામૃતો છે. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી 5 વડીલ એવા અગ્રણી નંદ સંતો, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને શુકાનંદ સ્વામી, આ 5 સંતોએ 273 વચનામૃતોનો આ ગ્રંથ તૈયાર કરેલો છે.
અને એ સ્વામિનારાયણ ભગવાને એ ગ્રંથને જોઈને પ્રસન્ન થઈ અને હરિભક્ત માત્રને ને સંતોને ને સહુને આ ગ્રંથનું નિત્ય 2 વખત અધ્યયન કરવાનો, અભ્યાસ કરવાની આજ્ઞા કરી છે. સવારમાં પણ વચનામૃત વાંચવું ને અભ્યાસ કરવો, અને દિવસ પૂરો થાય ને રાત્રિનો પ્રારંભ થાય ત્યારે પણ વચનામૃત જરૂર વાંચવું અને એનો અભ્યાસ કરવો. બીજા બધા શાસ્ત્રોની તો મહારાજે આજ્ઞા કરી જ છે, પણ આપણા સંપ્રદાયમાં વર્ષોથી પરંપરા ચાલી આવે છે. નાનું મંદિર હોય, મોટું મંદિર હોય, હરિમંદિર હોય કે સ્વામિનારાયણના સત્સંગીનું ઘર હોય, એમાં વચનામૃત તો અવશ્ય વંચાય ને વંચાય જ. તો એવું આ ભગવાનની અમૃતમય વાણી જીવાત્માને પણ અમર બનાવી દે એવી વાણી 5 નંદ સંતોએ આ ગુજરાતી ભાષામાં આવો સુંદર ગ્રંથ તૈયાર કર્યો. 273 વચનામૃતો. બ્રહ્માનંદ સ્વામીએ સ્વહસ્તે લખેલા એ પ્રથમા આ 273 વચનામૃતો. શતાનંદ મુનિએ પોતે લખેલા ગ્રંથમાં, શતાનંદ સ્વામીએ પોતાના હસ્તે લખેલી હસ્તપ્રત હરિવાક્ય સુધા સિંધુ, એમાં પણ આ 273 વચનામૃતો, એમાં જેતલપુર પ્રકરણ. બ્રહ્માનંદ સ્વામીએ વ્રજ ભાષામાં જગતના કવિઓને પણ સમજણ પડે એટલા માટે મહારાજની આજ્ઞાથી આ 273 વચનામૃતોને દોહા અને ચોપાઈઓમાં રચના કરી અને પોતાના જ હસ્તે હસ્તપ્રત લખી એ વ્રજ ભાષામાં લખેલી. એમાં પણ આ 273 વચનામૃતો, એમાં જેતલપુર પ્રકરણ જેવું અહીંયા છે એવું જ બ્રહ્માનંદ સ્વામીએ, શતાનંદ મુનિએ પોતાના ગ્રંથોમાં અક્ષરશઃ લખેલું છે. તો એવું આ જેતલપુર પ્રકરણ છે. એનો પ્રથમ વચનામૃતનો આપણે પ્રારંભ કરીએ. વચનામૃતનો પ્રારંભ થાય એટલે બીજા બધા ગ્રંથોનો પ્રારંભ કરીએ એટલે ભગવાનનું સ્મરણરૂપ મંગલાચરણ તો થાય. આપણે મંગલાચરણ કર્યું, પણ વચનામૃતની ઓળખાણ છે સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે એવું બોલાય એટલે એમ જ સમજાય જગતમાં કે હવે વચનામૃત વંચાવાનું છે. આ વચનામૃતની પેટન્ટ છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે સંવત 1882 ચૈત્ર સુધી 3 દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી જયતલપુર મધ્યે મહોલની જગ્યામાં આસો પાલવની હેઠે ઢોલિયો બિછાવ્યો હતો. તે ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે ગુલદાવદીના બહુ હાર પહેર્યા હતા અને પાઘમાં ડોલરિયાના તોરા ઝૂકી રહ્યા હતા અને 2 કાન ઉપર 2 કર્ણિકારના પુષ્પ ખોશ્યા હતા અને હસ્તકમળને વિશે સુંદર લીંબુના ફળને ફેરવતા હતા અને દહાડો 4 ઘડી ચડ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ સંત તથા દેશ દેશના સત્સંગી બાઈ ભાઈ સર્વેની સભા ભરાઈને બેઠી હતી. આ જેતલપુરનો માહોલ છે પ્રસાદીનો. મહારાજે એમાં બહુ જ વખત ઉતારો કર્યો છે અને હજી એમને ઊભો છે. જેવો મહારાજે પગ મૂક્યો અને જેવો હતો એવો ને એવો, એને એ માટી, એને એ મહોલનું પ્લાસ્ટર ચૂનાનું, ક્યાંય સિમેન્ટ અડેલી નથી. થોડું ઘણું રિપેર કર્યું હશે, ત્યાં સિમેન્ટ આવ્યો હશે. અને એ જ જૂના પથ્થર અને એ જ અગાસી. મહારાજે મહોલમાં દેવ સરોવરના કિનારે મહોલમાં ઉતારો કરતા. આજ પણ મહોલમાં મહારાજ પધાર્યા છે અને બહાર મોટું ચોગાન છે અને ચોગાનમાં આસો પાલવના વૃક્ષો હતા. આ જેતલપુર સિવાય ક્યાંય વચનામૃતમાં આસો પાલવ વૃક્ષના નીચે બેઠા હોય એવું નથી ક્યાંય આવતું. હા, ગઢપુરમાં મહારાજ લીંબતરુ નીચે બિરાજમાન થતા, પણ અહીંયા તો આસો પાલવ છે. હા, એને અશોક વૃક્ષ કહેવાય છે.
સંસ્કૃતમાં એનું નામ છે અશોક. શોક માત્રને દૂર કરી નાખે એનું નામ અશોક. શોક ચિંતા એને નાશ કરી નાખે એવું આ સુંદર આસોપાલવનું મોટું વિશાળ વૃક્ષ હતું. હમણાં સુધી એમને એમ છે. એ પ્રસાદીનું વૃક્ષ એ જૂનું જ છે. એવા સુંદર વૃક્ષ નીચે મહારાજ આવીને બિરાજમાન થયા છે. સર્વે શ્વેતવસ્ત્ર તો મહારાજ સદાય ધારણ કરતા. આજે પણ શ્વેતવસ્ત્ર ધારણ કર્યા છે. ગુલદાવદીના પુષ્પના હાર કંઠમાં ધારણ કર્યા છે અને પાઘમાં ડોલરિયાના તોરા ઝૂકી રહ્યા છે. ડોલરીઓ જોયો છે? મોગરાના ફૂલ. પણ આ મોગરાના ફૂલ આવે છે એને મોગરો એકલો કહેવાય, ડોલરીઓ નો કહેવાય. ગુલાબ જેવો મોટું મોગરાનું ફૂલ આવે છે એને ડોલરીઓ કહે છે. મોગરો તો ખરો પણ ગુલાબ જેવું મોટું ફૂલ હોય એ ડોલરિયાના ફૂલ, એના તોરા મહારાજને પાઘમાં ધારણ કરાવેલા છે. બે કાન ઉપર કર્ણિકારના પુષ્પ ખોચ્યા. બે કાન ઉપર કર્ણિકા એટલે કરણ. કર્ણના સુંદર ગુલાબ જેવા શોભતા લાલ પુષ્પો મહારાજે કાનમાં ખોસી રાખ્યા છે. અને ગરમીની સિઝન છે, ચૈત્ર મહિનો ચાલે છે ને, એટલે મહારાજે હાથમાં લીંબુ રાખ્યા છે. લીંબુ હાથમાં હોય તો ગમે તેવી લૂ લાગી હોય ને એ લૂએ જતી રહે, લૂ લાગે નહીં અને શીતળતા પ્રાપ્ત થાય. લીંબુનું શરબત પીવે એટલે તો પેટ ઉદરમાં શીતળતા થાય, પણ હાથમાં લીંબુ રાખ્યું હોય તો આંખની બળતરા પણ નાશ પામી જાય. અને મહારાજનો સ્વભાવ હતો કે કંઈકનું કંઈક હાથમાં હોય તો આજ મહારાજના હાથમાં સુંદર કોઈ હરિભક્તએ આમ રસદાર પાકા લીંબુના ફળ ચરણમાં પધરાવ્યા છે. હાથમાં લઈ અને મહારાજ એ લીંબુને હાથમાં ફેરવે છે, રમાડતા હતા. આમ ફેરવતા ફેરવતા દિવસ 4 ઘડી ચડી ગયો હતો. 4 કલાક સૂર્યોદય થયાના થઈ ગયા હતા. અને મહારાજની આગળ સંતો અને હરિભક્તોની મોટી સુંદર વિશાળ સભા ભરાઈને બેઠી છે. એવી સભાનું હૃદયમાં સ્મરણ થાય ને જાણે આપણે જેતલપુરના મહોલમાં જ બેઠા છીએ એ દેવ સરોવરના કિનારે. અને મહારાજની એ સુંદર મનમોહક મૂર્તિ, જેના હાથમાં સુંદર લીંબુનું ફળ છે, આવી મૂર્તિનું સ્મરણ કરીએ. અને પછી શ્રીજી મહારાજ સર્વે સભા પ્રત્યે પ્રશ્ન પૂછતા હવાજે. આવી સુંદર સભા બિરાજમાન હતી અને એ સભામાં મહારાજે આખી સભાને પ્રશ્ન પૂછ્યો. આ લોકને વિશે સર્વે વાદના કરનારા છે, તેમાં તેમના 2 મત છે. તેમાં એક તો દ્વૈત મત છે ને એક અદ્વૈત મત છે. તેમાંથી મુમુક્ષુ હોય તે કયા મતને ગ્રહણ કરે તે કહો. હવે પ્રશ્ન પૂછવાની જે રીત છે ને એ રીત બહુ સમજ્યા જેવી છે. જો જિજ્ઞાસાથી જાણવા માટે પ્રશ્ન પૂછ્યો હોય તો એ વાક્ય રચનામાં કંઈક ફેર હોય. પણ મહારાજે પ્રશ્ન પૂછ્યો છે સભામાં બેઠેલા સંતોને, હરિભક્તોની જ્ઞાનની ચકાસણી કરવા માટે. એટલે મહારાજ કહે છે કે જગતમાં અનેક પ્રકારના વાદ વિવાદ કરનારા ને મત મતાંતરોમાં માનનારા, એ બધાના મતમાં 2 મત બહુ પ્રસિદ્ધ છે. એક મત છે અદ્વૈતવાદનો અને એક બીજો મત છે દ્વૈતવાદનો. તો આ 2 મતને માનનારા લોકો છે. અને મોટા મોટા વિદ્વાનો અને પંડિતો અને ધર્માચાર્યો કોઈ દ્વૈત મતનું પ્રતિપાદન કરે છે, કોઈ અદ્વૈત મતનું પ્રતિપાદન કરે છે. કોઈ એમ કહે છે કે દ્વૈત પ્રમાણે જ આ જીવાત્માને મોક્ષની પ્રાપ્તિ થાય ને કોઈ કહે છે નહીં, અદ્વૈત જ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યારે જ મોક્ષની પ્રાપ્તિ થાય. અને એ પોતપોતાના મતનું પ્રતિપાદન કરવા માટે કેટલાય શાસ્ત્રોના પ્રમાણો આ 2 મતને માનનારા, વિવાદ કરવાવાળા શાસ્ત્રોમાંથી લાવીને કહી સંભળાવે છે.
કોઈ વેદોમાંથી લાવીને કહી સંભળાવે, કોઈ ઉપનિષદમાંથી લાવીને કહી સંભળાવે, કોઈ ગીતા, ભાગવત અને પુરાણોમાંથી ભગવાન વેદવ્યાસજીના વચનને લાવી અને કહી સંભળાવે અને પોતાના મતની પુષ્ટિ કરે છે. કોણ પુષ્ટિ કરે છે? આ વાદ વિવાદ કરવાવાળા. વાદ વિવાદ કરવાવાળાના બે મત છે. પણ મહારાજ એમ કહે છે કે તેમાંથી મુમુક્ષુને કયો મત ગ્રહણ કરવો? વાદ વિવાદ કરવાવાળાની વાત નથી. વાદ વિવાદ કરવાવાળા તો આ બે મતમાં ભલે વાદ વિવાદ કર્યા કરે, ઝઘડ્યા કરે અને શાસ્ત્રોના પ્રમાણ શોધ્યા કરે, પણ જેને મોક્ષ મેળવવો છે, વાદ વિવાદ કરવાવાળાને મોક્ષની પડી જ ન હોય. મોક્ષનું જ્ઞાન જ ન હોય એને તો પોતાનો કેમ વિજય થાય, પોતાના મતનું કેમ પ્રતિપાદન કરવું ને કેમ સ્થાપન કરવું એ જ ધ્યેય હોય. એટલે મહારાજે અહીંયા એમ લખ્યું છે કે વાદ વિવાદ કરવાવાળાના બે મત છે. મુમુક્ષોને બે મત હોતા નથી. જેને મોક્ષ જોતો છે એના પાસે તો એક જ મત હોય. એટલે મહારાજ હવે એમ કહ્યું કે આ બે મતમાંથી જે મુમુક્ષુ હોય, જેને મોક્ષ જોતો હોય, જેને ભગવાનના ધામની પ્રાપ્તિ કરવી છે, એવા મુમુક્ષુને કયા મતનો ગ્રહણ કરવું જોઈએ એ તમારે બધાને મોક્ષ જોતો છે, તમે મુમુક્ષુઓ છો તો નક્કી કરી રાખ્યું છે કે આ બેમાંથી કયો મત ગ્રહણ કરવો? દ્વૈત મતને ગ્રહણ કરવો કે અદ્વૈત મતને ગ્રહણ કરવો એ કહો. હવે મહારાજે કહ્યું કે તમે કયો મત ગ્રહણ કરવાનું નક્કી કર્યું છે, મુમુક્ષુને કયો મત ગ્રહણ કરવો તે કહો. ત્યારે પુરુષોત્તમ ભટ્ટ બોલ્યા કે હે મહારાજ, અદ્વૈત મતમાં તો પોતાના આત્માને જ ભગવાન જાણી ગમે તેવું આચરણ કરે તેથી મોક્ષના માર્ગમાંથી પડી જાય. માટે જે મુમુક્ષુ હોય તે તો દ્વૈત મતને ગ્રહણ કરે. મહારાજની સાથે મહારાજ મોટા મોટા યજ્ઞો કરતા. જેતલપુરમાં પણ મોટો જબર વિશાળ યજ્ઞ કર્યો ને એ યજ્ઞમાં વિદ્વાન બ્રાહ્મણો એ યજ્ઞનો ભાગ લેવા ને દક્ષિણા પ્રાપ્ત કરવા પણ આવતા ને કેટલાક મહારાજના દર્શન કરી અને મહારાજના આશ્રિત થયા હતા. એમાંના એક એવા પુરુષોત્તમ ભટ્ટ બહુ સારા વિદ્વાન હતા, ભણેલા ગણેલા હતા. એ પુરુષોત્તમ ભટ્ટ પણ આ સભામાં બેઠા છે. અને વિદ્વાનો અને પંડિતો ભેળા થાય એટલે સામાન્ય રીતે વાદ વિવાદની વાત આવે જ. વાદ વિવાદ તો કરે જ. હા, ગુજરાતીમાં એક એવી કહેવત છે, ધોબી ધોબી ભેળા થાય તો શું થાય? ઘાટ ઉપર ધબાધબી થાય. અને પંડિત પંડિત ભેળા થાય તો વાદ વિવાદ થાય. એટલે કોઈ શાસ્ત્રનો કંઈ અર્થ કરે ને કોઈ કંઈ અર્થ કરે ને કોઈ કંઈ સમજાવે ને કોઈ કંઈ સમજાવે, એમ જાત જાતના વાદ ઊભા કરે. એવા વિદ્વાનોમાં જેની ગણતરી છે એવા પુરુષોત્તમ ભટ્ટ સભામાં બેઠા હતા. એટલે પુરુષોત્તમ ભટ્ટ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા. એટલે પુરુષોત્તમ ભટ્ટ કહે છે કે મહારાજ, દ્વૈત મતને હું જાણું છું, સમજું છું, એને ભણ્યો છું. એટલે દ્વૈત મતમાં તો એવી માન્યતા છે. અદ્વૈત મતમાં તો એવી માન્યતા છે કે અહમ બ્રહ્માસ્મિ કહે છે. હું જ બ્રહ્મ છું, એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ. એનો અર્થ સીધો એમ કરે છે, હું જ બ્રહ્મ છું, બ્રહ્મ સિવાય બીજું કંઈ સત્ય છે નહીં. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. બ્રહ્મ સિવાયનું બીજું બધું જ નાશવંત છે. અને આત્માને તો અજર અમર કહ્યો છે. એટલે હું બ્રહ્મરૂપ થાવ એટલે હું એક જ સત્ય, બાકી બધું જ અસત્ય અને ખોટું અને નાશવંત છે. હવે એક જ પદાર્થ સત્ય છે, એ આત્મા છે. આત્મા એ જ પરમાત્મા, આત્મા સો પરમાત્મા. આવી માન્યતાવાળા એ અદ્વૈત મતનું પ્રતિપાદન કરે છે. અને એ અદ્વૈત મતને જો ગ્રહણ કરે અને અદ્વૈત મતને માને તો પોતે જ ભગવાન થયો.
પરબ્રહ્મ પરમાત્મા પણ પોતે અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિ કરનારો પોતે, ને જગતમાં જન્મ મૃત્યુ જરા વ્યાધિના દુઃખ ભોગવનારો પણ પોતે જ, બીજો કોઈ છે જ નહીં. એટલે મોક્ષ પણ બીજો કોણ આપે? કોઈ મોક્ષ આપનાર પણ બીજો નથી. એટલે મોક્ષ કોની પાસે માગવા જવો? પોતે જ ભગવાન થઈ ગયો. અને એવું જ્યારે આચરણ કરે કે હું જ ભગવાન છું, મને તો કોઈ કર્મનો પણ બાધ નથી, મને કોઈ ક્રિયાનો બાધ નથી, કારણ કે હું બ્રહ્મ છું. અને બ્રહ્મ કેવું છે? નિર્લેપ છે. પરમાત્મા તો નિર્લેપ છે. શાસ્ત્રમાં એમ આવે છે કે બ્રહ્મ, એને કોઈ પણ પ્રકારની માયાનો સ્પર્શ થતો નથી, કોઈ પણ કર્મ બંધન બ્રહ્મને નથી. અને હું બ્રહ્મ છું એટલે મને કોઈ પાપે ન લાગે ને કોઈ સત્કર્મની મારે જરૂર છે નહીં. એટલે ભગવાનનું પૂજન અર્ચન ભક્તિ આ બધું છોડી દે અને પાપ કરવામાં પાછો વળે નહીં, કારણ કે મને કંઈ લાગવાનું નથી. એવો નિર્ભય થઈ અને ગમે તેવું આચરણ કરે. અહીંયા પુરુષોત્તમ ભટ્ટ એમ લખ્યા છે, પોતે જ પોતાના આત્માને ભગવાન જાણી અને ગમે તેવું આચરણ કરે. આમ જીવને તો આવું જ ગમે ને, બીજું સારી વાત તો ગમતી નથી જીવને, એને પરાણે ગમાડવી પડે છે. તો એ ગમે તેવું આચરણ કરે અને એ ગમે તેવા આચરણ કરવાથી એ અદ્વૈત મતને માનનારો હોય તે મોક્ષના માર્ગથી પડી જાય. કારણ કે મોક્ષનો માર્ગ તો શું છે? મોક્ષનો માર્ગ તો છે ભગવાનની ઉપાસના, પરમાત્માના સ્વરૂપનું જીવાત્માના હૃદયમાં ચિંતન થાય અને એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણનો દાસ બને, એનો સેવક બને. એ જ મોક્ષનો માર્ગ છે. પણ એ પોતે જ ભગવાન થઈ ગયો એટલે મોક્ષના માર્ગથી એ અદ્વૈત મતને જો માને તો પડી જાય. માટે મુમુક્ષુ હોય તે તો દ્વૈત મતને ગ્રહણ કરે. આ પુરુષોત્તમ ભટ્ટે પોતાનો નિર્ણય પણ આપી દીધો કે અદ્વૈત મત ગ્રહણ કર્યા જેવો નથી, પણ જેને મોક્ષ જોતો હોય, ભગવાનના ધામમાં પહોંચવું હોય, તેને તો દ્વૈત મત એટલે બે, અદ્વૈત એટલે એક અને દ્વૈત એટલે બે. બે વસ્તુ સત્ય છે એવો જે મત છે એને ગ્રહણ કરે. દ્વૈત મતમાં બેને સત્ય માને છે અને બે સનાતન છે, બેનો ક્યારેય નાશ થતો નથી. એ દ્વૈત મતનો સ્વીકાર કરે મુમુક્ષુ હોય તે. આવો પુરુષોત્તમ ભટ્ટે સભામાં પોતાનો અભિપ્રાય હતો એ કહ્યો. ત્યારે શ્રીજી મહારાજે આશંકા કરી. મહારાજે એમાં આશંકા કરી, શંકા કરી કે દ્વૈત મતને વિશે તો જીવ, ઈશ્વર અને માયા એ સત્ય છે. તે જ્યારે માયા રહે ત્યારે જીવનો મોક્ષ કેમ થાય? આ દ્વૈત મતવાળા પણ એની જે વાત કરે છે વાદ વિવાદમાં, એ એમ કહે છે કે માયા, જીવ, ઈશ્વર આ ત્રણ સનાતન છે. જીવ, ઈશ્વર અને માયા. માયાનો પણ ક્યારેય નાશ થતો નથી, જીવનો નાશ થતો નથી અને ઈશ્વરનો પણ નાશ થતો નથી. આ ત્રણ સનાતન છે. એટલે મહારાજે પુરુષોત્તમ ભટ્ટને પૂછ્યું, તમે દ્વૈત મતને ગ્રહણ કરવાનું કહો છો તો દ્વૈત મતમાંથી તમે સમજ્યા શું? દ્વૈત મતવાળા તો એમ કહે છે કે માયા તો અનાદિ છે, માયા રહેવાની છે. તો માયા જ્યારે હોય ત્યારે જીવને મોક્ષની પ્રાપ્તિ કેમ થાય? જ્યાં સુધી માયા વળગેલી છે ત્યાં સુધી તો જન્મ ને મૃત્યુ આ જીવાત્માને માથે છે ને છે જ. તો એવી જે માયા હોય ત્યારે જીવને મોક્ષ કેમ મળે? કોઈ એમ કહે કે મારે ભાગવું છે, દોટ મૂકીને ભાગવું છે, પણ પગ ક્યાંય બાંધી રાખેલો હોય, બાકી બધું ભલે ને ખાતો પીતો હોય, જોતો હોય, સાંભળતો હોય, હાથ આમથી તેમ હલાવી શકતો હોય,
પણ એક પગ ક્યાંય થાંભલા સાથે બાંધી રાખેલો હોય અને એ દોટ મૂકવા જાય તો ક્યાં દોટ મૂકીને જાય? એમ માયા છે. જો એ માયા હોય તો માયા હોય ક્યાં? માયા તો જીવાત્માને જ વળગેલી હોય. એક જ જગ્યાએ એક જ પાત્રમાં 2-3 જાતના દ્રવ પદાર્થ નાખ્યા હોય તો શું થાય? એક જ પાત્ર લીધું હોય, એમાં દૂધ નાખ્યું હોય, પાણી નાખ્યું હોય, કેરીનો રસ નાખ્યો હોય તો શું થાય? જુદા પડે? ભેળા ન થઈ જાય. હા, ફળ જુદા જુદા મૂક્યા હોય તો જુદા પાડી શકાય. કેળા મૂક્યા હોય ને સફરજન મૂક્યા હોય ને કેરી મૂકી હોય ને પછી જોતી હોય તો જે જરૂર હોય એ જુદું લઈ શકાય. પણ અહીંયા તો ત્રણેય વસ્તુ કેવી છે? નિત્ય છે. એમ કહે છે દ્વૈત મતવાળા. શું કહે છે? જીવ, ઈશ્વર અને માયા એ નિત્ય છે, સનાતન છે. ને સનાતન છે એટલે એક સ્વભાવ થયો. દ્રવ પદાર્થ જેમનો એક સ્વભાવ થયો, દૂધ, પાણી અને કેરીનો રસનો એક સ્વભાવ થયો, એને એક પાત્રમાં મૂકો પછી એ એકાબીજાથી અલગ રહી ન શકે. એમ જીવ, ઈશ્વર અને માયા ત્રણેય જો નિત્ય હોય અને એ હોય ક્યાં? આ વિશ્વમાં, તો એ તો ભળી ગયા હોય, એકાબીજા જુદા પડી શકે નહીં. તો જ્યાં સુધી માયા છે ત્યાં સુધી આ જીવાત્માને બંધન છે. અહમ અને મમત્વનું બંધન છે, માયાનું બંધન છે. અને એ માયાનું બંધન હોય ત્યાં સુધી તો મોક્ષની પ્રાપ્તિ કહેવાય નહીં. એટલે દ્વૈત મતવાળાને મોક્ષ કેમ મળે? આ મહારાજે આશંકા કરી છે. ત્યારે પુરુષોત્તમ ભટ્ટ બોલ્યા. પુરુષોત્તમ ભટ્ટને જેવી સમજણ હતી, જગતના લોકોને જેવી સમજણ છે એવી સમજણ પુરુષોત્તમ ભટ્ટને હતી. એટલે પુરુષોત્તમ ભટ્ટ બોલ્યા, જે શુભ કર્મ કરતા થકા મોક્ષ થાય. શુભ કર્મ કરે એટલે ભગવાનનું ભજન કરે, જપ કરે, તપ કરે, ધર્મનું આચરણ કરે અને મોટા મોટા યજ્ઞ, હોમ, હવન કરે, દાન કરે, દક્ષિણાઓ આપે. આ શુભ કર્મ. આવા શુભ કર્મ કરતા કરતા મોક્ષ થાય. આમ પુરુષોત્તમ ભટ્ટે કહ્યું. ત્યારે શ્રીજી મહારાજે વળી આશંકા કરી. જે નિવૃત્તિ ને પ્રવૃત્તિ એ 2 પ્રકારના જે કર્મ છે તે તો સુષુપ્તિ રૂપ માયામાં લીન થઈ જાય છે. તે સુષુપ્તિ કેવી છે? તો જેમ લોકાલોક પર્વત ઉલ્લંઘવા કોઈ સમર્થ નથી, તેમ સુષુપ્તિને ઉલ્લંઘવાને જીવ કોઈ સમર્થ થતો નથી. તો તેથી પર સામ્ય અવસ્થા રૂપ માયા છે તે તો બહુ મોટી છે. તે તો કોઈ જીવથી ન ઉલ્લંઘાય. ત્યારે તે માયા તરવાનો ઉપાય એ છે. હવે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે તમે એમ કહો છો કે શુભ કર્મ કરતા કરતા એને મોક્ષ મળે. તો કર્મ માત્ર એ કેવું છે? પ્રવૃત્તિ પરાયણ છે. ક્રિયા કર્યા સિવાય કોઈ શુભ કર્મ થતું નથી અને અશુભ કર્મ પણ થઈ શકતું નથી. હાલ્યા ચાલ્યા વગર, ઇન્દ્રિયોનું સંચાલન કર્યા સિવાય કોઈ કર્મ ન થઈ શકે. 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મ ઇન્દ્રિયો અને 4 અંતઃકરણ, આ 14 દ્વારા પ્રવૃત્તિ થાય છે. કેવી પ્રવૃત્તિ થાય છે? કર્મને બંધન કરનારી આ પ્રવૃત્તિ થાય. હવે એ પ્રવૃત્તિ કોઈ ન કરે, નિવૃત્ત થઈને બેસી જાય, ઇન્દ્રિયોને ક્રિયા ન કરવા દે, હાથને પગને હલવા ચલવા ન દે, આંખોને મટકું મારવા ન દે, એટલે ઇન્દ્રિયોની ક્રિયા બંધ થઈ ગઈ. વિચારો, મનને વિચાર કરવા ન દે, એટલે મનની ક્રિયા બંધ થઈ ગઈ. એટલે નિવૃત્તિ થઈ. ઇન્દ્રિયોની નિવૃત્તિ થઈ અને પ્રવૃત્તિ થઈ. હવે આ નિવૃત્તિ અને પ્રવૃત્તિ વસ્તુ શું છે? એ મહારાજ એમ કહે છે કે નિવૃત્તિ અને પ્રવૃત્તિ એ 2 પ્રકારના જે કર્મ છે તે તો સુષુપ્તિમાં માયામાં લીન થઈ જાય છે.
હવે આ નિવૃત્તિ હોય કે પ્રવૃત્તિ હોય, જ્યારે સુષુપ્તિ એટલે જીવ ઊંઘી જાય છે, એને નિદ્રા આવી જાય છે, ત્યારે એ કોઈ ક્રિયા કરી શકતો નથી. નથી મનના સંકલ્પ પણ કરી શકતો, કે નથી આંખોથી જોઈ શકતો, કે નથી કાનેથી સાંભળી શકતો, કે નથી હાથ પગથી કોઈ ક્રિયા કરી શકતો. એટલે નિવૃત્તિરૂપ જે ક્રિયા અને પ્રવૃત્તિરૂપ જે ક્રિયા એ બે સુષુપ્તિમાં તો લીન થઈ જાય છે. સુષુપ્તિમાં કંઈ એનાથી આગળ થઈ શકતું નથી. સુષુપ્તિમાં માયામાં લીન થઈ જાય છે. અને એ જે સુષુપ્તિ છે તે કેવી છે? મહારાજ કહે છે સુષુપ્તિ કેવી છે, સુષુપ્તિ અવસ્થા કેવી કઠણ અને કેવી અઘરી છે, એનું મહારાજે પ્રત્યક્ષ દૃષ્ટાંત આપ્યું. કે જેમ કોઈ નદીમાં પૂર આવ્યું હોય, એના સામા કિનારે જવું હોય તો માણસ તરીને જતો રહે, ત્રાપામાં, નાવમાં, હોડીમાં બેસીને જતો રહે. મહાસાગરને તરવો હોય તો કોઈ મોટું વહાણ હોય તો એને તરીને જતો રહે. એવી જ રીતે કોઈ ગિરનાર જેવા પર્વત ઉપર ચડવું હોય તો સશક્ત માણસ હોય તો ચડી જાય, ટોચ ઉપર જઈને પાછો આવે. હિમાલયને ટોચ ઉપર જવું હોય તો હિમાલય સુધી પણ જી આવે. અને એનાથી આગળ પણ ઊંચી ઊંચી ટોચો ઉપર જેને જવું હોય જઈને પાછા આવે. પણ મહારાજ કહે છે લોકાલોક પર્વતને પાર કોઈ પામી શકતું નથી. હિમાલયની પેલી બાજુ કોઈ ચાઇના સુધી એ પહોંચે ને નેપાળ સુધી એ પહોંચે ને બધે જી આવે. બીજા પણ મોટા મોટા જે પર્વત હોય, હા, એને પણ લોકો ઉલ્લંઘન કરી આવે છે, જઈ આવે છે અને પાછા આવે છે. પણ મહારાજે અહીંયા લોકાલોક પર્વતની વાત કરી કે એ લોકાલોક પર્વત એવો છે કે એ પર્વતને કોઈથી ઉલ્લંઘન થઈ શકતું નથી, એને પાર પામી શકાતું નથી. એવું લોકાલોક પર્વત જેવું અઘરું અને કઠણ કામ સુષુપ્તિને ઉલ્લંઘન કરવાનું છે. સુષુપ્તિ અવસ્થાને કોઈ જીવ ઉલ્લંઘન કરવા સમર્થ નથી. સુષુપ્તિ એટલે નિદ્રા, અને એ નિદ્રાને જીતવા કોઈ સમર્થ નથી. કોઈ જીવથી નિદ્રા જીતી શકાતી નથી. નિદ્રા તો આવે જ, ઊંઘ તો આવે જ. કેટલી વાર ન ઊંઘો? 1 દિવસ, 2 દિવસ, 4-5 દિવસ, 5-10 દિવસ. બહુ શુરવીર ને બહુ બળવાન હોય, બહુ શોકાતુર થઈ ગયો હોય, બહુ ભયભીત થઈ ગયો હોય, અથવા તો બહુ જિજ્ઞાસુ હોય તો 5-10 કલાક સુધી જાગે, રાતે આખી જાગી લે. આપણે એકાદશીનું જાગરણ કરીએ છીએ, આખી રાત જાગી લે, પણ બીજી રાતે કાં તો બીજા દિવસે સવારે હોવા જોઈએ. એટલે એ જે સુષુપ્તિ છે એ સુષુપ્તિ અવસ્થા, એ સુષુપ્તિ અવસ્થાને ઉલ્લંઘન કરવા મહારાજ કહે છે જીવ કોઈ સમર્થ થતો નથી. અને સુષુપ્તિ અવસ્થાને જ્યારે ન ઉલ્લંઘી શકે, સુષુપ્તિ અવસ્થાને જો જીતી ન શકે, તો તેથી પર સામ્ય અવસ્થા રૂપ જે માયા છે તે તો એના કરતા મોટી છે. હવે જે માયા છે એને સામ્યાવસ્થા રૂપ કહી. સામ્યાવસ્થા એટલે શું? કે સમાન રૂપ જેને માની લીધું હોય, કે જેમ ઈશ્વર નિત્ય છે, જેમ પરમાત્મા સનાતન છે, જેમ જીવ સનાતન છે, નિત્ય છે, એમ માયા પણ નિત્ય છે અને સનાતન છે. જેમ જીવનો ને ઈશ્વરનો નાશ નથી થતો, એમ માયાનો પણ નાશ થતો નથી. એટલે સરખા ગુણ જેમાં આવ્યા એનું નામ કહેવાય સામ્યાવસ્થા. સમાન અવસ્થાવાળા, સમાન ગુણ. એટલે જેવા ઈશ્વરમાં ગુણ છે, જેવા જીવાત્મામાં ગુણ છે, અને જેવો જીવાત્મા છે, જેવા ઈશ્વર છે, એવી જ માયા પણ છે. સત્ય છે, સનાતન છે, અવિનાશી છે. અને એવી માયા એને સામ્યાવસ્થા કહી. હવે એ સામ્યાવસ્થા રૂપ જે માયા છે એ તો લોકાલોક પર્વત કરતાં પણ બહુ મોટી છે, એનાથી પણ આગળ. લોકાલોક પર્વત તો નાશવંત છે, પર્વત છે એટલે નાશવંત છે, જગતમાં આવી ગયો. અને આ માયા તો અવિનાશી ઉપમા આપી દીધી કે માયા અવિનાશી છે, માયાનો નાશ થતો નથી. આ દ્વૈત મતની વાત છે. તો એ દ્વૈત મતવાળાનો જે આ સિદ્ધાંત છે, એ સિદ્ધાંતમાં માયાને તો
કેવી કહી છે? સામ્યાવસ્થા રૂપ કહી છે. સમાન અવસ્થા ઈશ્વર અને જીવના જેવી જ જેની અવસ્થા છે, ઈશ્વરના અને જીવના જેવા જ જેનામાં ગુણ છે, એવી જ અવિનાશી છે. એવી જે માયા, એ સામ્યાવસ્થા રૂપ જે માયા, એ માયાને મહારાજ કહે છે એ તો બહુ મોટી છે, સાધારણ માયા નથી, બહુ જ બળવાન છે. કેમ બળવાન છે? કે એ માયા તો કોની છે? સ્વયં પરબ્રહ્મ પરમાત્માની માયા છે. ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણ એમ કહ્યું, મમ માયા દુરત્યયા, આ મારી માયા છે, એને કોઈ જીતી શકતો નથી, એને કોઈ પાર પામી શકતો નથી. એવી જે સામ્યાવસ્થા રૂપ જે માયા, એ કોઈ જીવથી ઉલ્લંઘન કરી ન શકાય, એને જીતી ન શકાય, એને પાર ન પામી શકાય. ત્યારે તે માયાનો તરવાનો ઉપાય એ છે. હવે મહારાજ કહે છે કે જો એ માયાને જીતવી હોય, માયાને તરવી હોય, માયાને પાર પામવું હોય, તો એનો ઉપાય આ છે. જ્યારે સર્વ કર્મ અને માયા તેનો નાશ કરનારા અને માયાથી પર જે સાક્ષાત્કાર શ્રી પુરુષોત્તમ ભગવાન અથવા તો ભગવાનના મળેલા સંત, તેમની જીવને પ્રાપ્તિ જ્યારે થાય છે, ત્યારે તેમના આશ્રયથી માયા ઉલ્લંઘાય છે. હવે આવી જે સામ્યાવસ્થા રૂપ જે માયા છે, અતિ બળવાન, અતિ મોટી અને અતિ સમર્થ એવી જે માયા દ્વૈત મતમાં કહેવામાં આવી છે, એવી જે માયા, એને કોઈ જીવ પોતાના બાહુબળે કરીને, પોતાની શક્તિએ કરીને, જપ તપ જ્ઞાને કરીને, કે મોટા મોટા યજ્ઞે કરીને પણ માયાને જીતી શકે એમ નથી, પાર પામી શકે તેમ નથી, માયાને તરીને સામે કિનારે જઈ શકે તેમ નથી. પણ એનો ઉપાય મહારાજ કહે છે એક છે. તે શું ઉપાય છે? એ મહારાજ કહે છે કે ભાઈ, માયાને જો તરવી હોય તો સર્વ કર્મ અને માયા તેનો નાશ કરનારા અને માયાથી પર પરમાત્માને અહીંયા ઉપમા આપવામાં આવી છે કે પરમાત્મા કેવા પરમાત્માનો આશ્રય કરે, ભજન કરે, તો કહે છે સર્વ કર્મ અને માયા તેનો નાશ કરનારા. બધા જ પ્રકારના કર્મો, પેલા જેમ પુરુષોત્તમ ભટ્ટે આગળ કહ્યું ને કે શુભ કર્મ કરતા કરતા અને મોક્ષ મળે, તો એ શુભ કર્મ કે અશુભ કર્મ, પ્રવૃત્તિ કે નિવૃત્તિ, એ બધા જ કર્મોનો જ્યાં નાશ થઈ જાય છે, કોઈ પણ પ્રકારનું કર્મ જ્યાં સ્પર્શ કરી શકતું નથી, અને કર્મ માત્રનો નાશ કરે, પછી એ સત્કર્મ હોય તોય અને પુણ્ય કર્મ હોય તોય. સર્વ કર્મનો નાશ કરનારા, પુણ્ય કર્મ હોય કે સત્કર્મ હોય. જગતમાં કોઈ માણસને સાંકળથી બાંધી દીધો હોય, લોખંડની સાંકળથી, અને એ પછી ગમે તેવા પ્રયત્નો કરે, તો એ લોખંડની સાંકળથી બંધાયેલો મનુષ્ય છૂટી ન શકે. મોટા મોટા હાથી જેવાને પણ લોખંડની સાંકળથી બાંધે છે, તો એ હાથી બળવાન પ્રાણી પણ છૂટી શકતો નથી, અને માણસ પણ છૂટી શકે નહીં. કર્મના બંધનથી જેમ જીવાત્મા એવી જ રીતે છૂટી શકતો નથી. પણ કોઈ એમ કહે, નીતિમાન રાજા હોય, ઘણા રાજાઓની વાત આવે છે કે બહુ નીતિવાળો હોય, ધર્મવાળો હોય, જેણે જેવું અપરાધ કર્યો છે એને એવો દંડ આપે, ન્યાય અને નીતિપૂર્વક. હવે એમાં એનો રાજકુમાર આવ્યો, એણે અપરાધ કર્યો, તો નીતિ પ્રમાણે એને પણ દંડ તો આપવો જ પડે. હવે જગતના બીજા પામર જીવ, ચોર લૂંટારા, હવે એને તો લોખંડની સાંકળ બાંધીને, બેડીઓ બાંધીને જેલમાં નાખી દે, પણ આ પોતાનો રાજકુમાર છે ને, લોખંડની સાંકળ નહીં, રાજકુમાર છે ને, એટલે લાવો સોનાની સાંકળ. અને એ રાજકુમારને સોનાની સાંકળથી હાથને પગ બાંધી દીધા, અને સોનાનો દરવાજો બનાવીને જેલના કોટડીમાં પૂરી દીધો, તો એ છૂટે? સોનાની સાંકળથી બાંધ્યો છે અને દરવાજો સોનાનો છે,
તો એ છૂટી ન શકે, બહાર ન નીકળી શકે. લોખંડની સાંકળવાળો પણ નીકળી ન શકે, એમ સોનાની સાંકળવાળો પણ નીકળી ન શકે. એમ અસત્કર્મ પાપ કર્મ એ તો લોખંડની સાંકળ જેવા છે, અને સત્કર્મ પુણ્યકર્મ એ સુવર્ણની સાંકળ જેવા છે. સત્કર્મ કર્યા હોય, પુણ્યકર્મ કર્યા હોય ને પુણ્યનું ફળ ભોગવવું છે, કે મેં આટલું સત્કર્મ કર્યું છે, આટલી ભક્તિ કરી છે, આટલી આરાધના કરી છે, આટલા જપ કર્યા છે, આટલા ઉપવાસ કર્યા છે, આટલા એકટાણા કર્યા છે, ચાંદ્રાયણ કર્યા છે. હવે આપણે ચિંતા નથી, આપણે ચિંતા નથી. આટલા બધા ઉપવાસ કર્યા છે, આટલા બધા વ્રત કર્યા છે, આટલા બધા તપ કર્યા છે, આ બધું કર્યું છે, સત્કર્મ કર્યું છે. સુવર્ણના ઢગલા જેવી એ સાંકળથી બંધાયેલો જીવ એ સત્કર્મના ફળને ભોગવવાની ઈચ્છા કરે એટલે સત્કર્મનું ફળ છે સુખ, વૈભવ, સમૃદ્ધિ, દેવલોક અને સત્યલોક. મહારાજે કેટલાય દ્રષ્ટાંતો સત્સંગી જીવનમાં આપ્યા છે. માણાવદરમાં મહારાજ વિરાજમાન હતા અને મહારાજે એમ કહ્યું કે આ જગતના જીવાત્માને પડવાનો વારો ક્યાંથી આવે છે. કોઈને માનના કારણે, કોઈને ક્રોધના કારણે, કોઈને લોભના કારણે. એને એ માન અને ક્રોધ ઉત્પન્ન ક્યાં થાય? પોતાની પાસે કંઈક સંપત્તિ હોય, સંપત્તિ હોય એટલે માન, ક્રોધ અને લોભ ઉત્પન્ન થાય. સંપત્તિ એટલે રૂપિયા, ધોનું, સોનું કે હીરા મોતી, એને જ સંપત્તિ ન કહેવાય. એ સંપત્તિ તો ખરી, પણ એને જ નહીં, એ સિવાયની પણ સંપત્તિ હોય. કોઈની પાસે તપની સંપત્તિ હોય, કોઈની પાસે જ્ઞાનનું ધન હોય, જ્ઞાનરૂપી ધન હોય, કોઈની પાસે વૈરાગ્યરૂપી સંપત્તિ, વૈરાગ્ય ધન હોય, કોઈની પાસે ત્યાગરૂપી ધન હોય, કે મારો આવો મોટો ત્યાગ, મારો આવો મોટો વૈરાગ્ય, મારું આવું મહાન જ્ઞાન, એ જ્ઞાનરૂપી સંપત્તિ હોય. અને એ સંપત્તિ આવે એટલે સંપત્તિ વાળાને જ ક્રોધ આવે, સંપત્તિ વાળાને જ લોભ આવે, સંપત્તિ વાળાને જ અનેક પ્રકારના અંતઃશત્રુઓ પીડે. સંપત્તિ ન હોય, જેની પાસે કોઈ પણ પ્રકારની સંપત્તિ ન હોય, એને ન હોય માન, ન હોય કામ, ન હોય ક્રોધ. અને તપરૂપી સંપત્તિની મહારાજે વાત કરી કે પેલા સૌભરી મુનિને 60,000 વર્ષના તપની સંપત્તિ હતી. આટલી મોટી સંપત્તિ એકઠી કરી હતી, 60,000 વર્ષનું તપ હતું. પણ એ 60,000 વર્ષનું તપ પણ સૌભરીને માયાથી તારી ન શક્યું. માયામાં એવા ફસાણા તો માંધાતા રાજાની 50 કન્યાઓને પરણ્યા અને એ માયાના મહાડુંગરમાં આળોટ્યા. એટલે એવી જે માયા, એ માયાનો નાશ કરનારા, એ કર્મ માત્રનો નાશ કરનારા. સત્કર્મ હોય એનો પણ નાશ કરે, અસત્કર્મ હોય, ગમે તેવા પાપ કર્મ કરેલા હોય. મહારાજના શરણે આવ્યો પેલા જોબન પગી જેવો કેટલા કર્મ હતા, અસત્કર્મ જ હતા ને, પાપ કર્મ હતા, પણ દ્રષ્ટિ પડતાની સાથે જ નાશ કરી નાખ્યા. એમ અહીંયા મહારાજ એમ કહે છે સર્વ કર્મ અને માયા તેનો પણ નાશ કરનારા. માયા એટલે હું અને મારું, આ બે માયા છે. માયાના બે રૂપ છે, હું અને મારું. હું આવો જ્ઞાનવાળો, હું આવો ઊંચકોડવાળો, હું આવો ધનવાન, સંપત્તિવાન, આબરૂવાન, નામના વાળો, મેં આટલું બધું કર્યું છે, આ મારું છે, આ ધન મારું છે, આ કુટુંબ મારું છે, આ સંપત્તિ મારી છે, આ મોટી જબર વાડી મારી છે, આ મોટા મોટા બંગલાઓ મારા છે, આ મઠ મંદિર મારા છે, આ મોટી મોટી સંસ્થાઓ મારી છે, આ મારું. હું અને મારું આવે એનું નામ માયા. હું આવો જ્ઞાનવાન છું, હું આવો ત્યાગવાન છું, હું આવો વૈરાગ્યવાન છું, હું આવો જ્ઞાની, હું આવો વક્તા, હું આવો કથાકાર, હું આવો ભજન કરનારો, હું આવું ધર્મનું આચરણ કરનારો, હું આવો તપસ્વી. આ જ્યાં આવે હું અને મારું, એનું જ નામ માયા. એ માયાનો પણ નાશ કરનારા
એટલે અજ્ઞાન માત્રનો નાશ કરી નાખનારા. કેટલી વસ્તુનો નાશ કરનારા મહારાજે કહ્યા અહીંયા? સર્વ કર્મ, શુભ કર્મ અને અશુભ કર્મ અને માયા, આ ત્રણેયનો નાશ કરનારા અને એ માયાથી પણ પર જે સાક્ષાત ભગવાન શ્રી પુરુષોત્તમ નારાયણ છે. અને એ પુરુષોત્તમ ભગવાન અથવા તો એ ભગવાનના મળેલા સંત, તેમની જીવને પ્રાપ્તિ જ્યારે થાય છે ત્યારે તેમના આશ્રયથી માયાને ઉલ્લંઘી જાય છે. જે સામ્યાવસ્થા રૂપ આવી જે માયા, જે સુષુપ્તિથી પણ પર છે, અને સુષુપ્તિ પણ કરતા પણ મહાન, મોટી અને બળવાન, શક્તિશાળી એવી જે માયા છે, એ માયાને જો ઉલ્લંઘન કરવી હોય, માયાને તરવું હોય, તો મહારાજ કહે છે એક જ ઉપાય છે કે એ સર્વ પ્રકારની પ્રવૃત્તિ નિવૃત્તિરૂપ કર્મનો નાશ કરનારા, માયાનો નાશ કરનારા અને માયાથી પણ પર એવા જે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સાક્ષાત પુરુષોત્તમ નારાયણ, એ ભગવાન અથવા એ જ ભગવાનને મળેલા સંત, તેમની જીવને જ્યારે પ્રાપ્તિ થાય છે ત્યારે તેમના આશ્રયથી માયાને ઉલ્લંઘાય છે. એ ભગવાન મળે અથવા તો ભગવાનને મળેલા સંત મળે તો આ જીવાતમાં માયાને ઉલ્લંઘી જાય છે, તરી જાય છે. જેમ મોટી વિશાળ નદી હોય કે સમુદ્રને તરવો હોય તો નાવ મળે તો નાવમાં બેસી અને એને ઉલ્લંઘન કરી જાય. નાવનો આશ્રય કરે તો સામા કિનારે પહોંચી જાય. એમને તરવા જાય તો એ સામા કિનારે જઈ શકે નહીં. એમ ભગવાન રૂપી નાવ મળે અથવા તો ભગવાનને મળેલા સંત રૂપી નાવ જો આ જીવાત્માને મળી જાય તો એ માયાને તરીને સામા કિનારે માયાથી પાર એવા જે પરમાત્માનું ધામ, એ ધામ સુધી પહોંચી જાય. ભગવાન અને ભગવાનને મળેલા સંત, અહીંયા લખ્યું છે મહારાજે ભગવાનને મળેલા સંત. ભગવાન આ પૃથ્વી પર જ્યારે મનુષ્ય દેહ ધારણ કરીને વિચરણ કરતા હોય તો એ ભગવાન મળી જાય અને ભગવાનનો સાક્ષાત્કાર થઈ જાય ને ભગવાનને જો ઓળખી લે તો આ જગતનો જીવ માયાને પાર પામી જાય. ઓળખી લે તો અને એનો આશ્રય કરે તો. અને ભગવાનને મળેલા સંત, ભગવાન આ પૃથ્વી પર વિચરણ કરતા હતા, હજારો ને લાખો મનુષ્યો ભગવાનના દર્શન કરતા હતા, મળતા હતા. અમદાવાદ જેવા શહેરમાં મહારાજ પધાર્યા હતા. વાસુદેવાનંદ વર્ણીય સત્સંગી ભૂષણમાં એવું વર્ણન લખ્યું છે, પ્રત્યક્ષ જોયેલું, આમ લાઈવ કોમેન્ટ્રીના જેમ વાસુદેવાનંદ વર્ણીએ લખ્યું કે સ્વામિનારાયણ ભગવાનની શોભાયાત્રા જ્યારે નીકળી, સ્વામિનારાયણ ભગવાનની શોભાયાત્રા નીકળી તો આખું અમદાવાદ શહેર, હજારો ને લાખો મનુષ્યો રસ્તાની બંને બાજુ એ ભગવાન સહજાનંદ સ્વામીને જોવા કે આ સ્વામિનારાયણ આવ્યા, આ સ્વામિનારાયણ આવ્યા. કેટલાક જિજ્ઞાસાથી જોવા આવ્યા, કેટલાક જાણવા માટે જોવા આવ્યા, અને કેટલાક એમ વિચારીને આવ્યા કે આ છે કેવા, અને કેટલાક એમ વિચારતા હતા કે આ સ્વામિનારાયણ આ બધું કરે છે એ શેના કારણે કરે છે, કેવી રીતે કરે છે, શું કર્યું છે. જાત જાતના સૌના મનના ઘાટ સંકલ્પો અલગ અલગ પ્રકારના હતા. પણ હજારો લાખો માણસો એ ભગવાન સહજાનંદ સ્વામી નો સામૈયાના દર્શન કરવા અને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા, મળ્યા, જોયા. તો એ બધાએ મળેલા તો કહેવાય, સ્વામિનારાયણ ભગવાનને જોયા તો કહેવાય. પણ એ સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા, એમાં 500 પરમહંસો હતા. એ પરમહંસોએ તો ભગવાન સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન જેવા છે તેવા ઓળખી લીધા હતા. પરમાત્માના સ્વરૂપને ઓળખ્યું હતું કે આ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, સર્વ અવતારના અવતારી, સર્વોપરી એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. એમ ભગવાનને જેણે ઓળખી લીધા અને ઓળખ્યા પછી પણ
એ ભગવાનની સાથે અહીંયા શબ્દ લખ્યો છે મળેલા, એટલે ભેળા ભળી ગયા. જે ભગવાન સત્સંગનો પ્રચાર કરતા હતા, ગામે ગામ વિચરણ કરતા હતા, પાછળ ને પાછળ, સાથે ને સાથે આ સંતો ને ભક્તો વિચરણ કરતા. અને ભગવાનની પાછળ ને પાછળ ચાલે, ભગવાનની સાથે ને સાથે ચાલે, ભગવાનને એક ક્ષણ પણ છૂટા ન મૂકે, એને કહેવાય ભગવાનને મળેલા. મળી ગયા, ભેળા થઈ ગયા, એકમેક થઈ ગયેલા હોય. ભગવાનની સાથે જેને એકતા થઈ ગઈ છે, ભગવાનથી જુદું કંઈ પણ નથી, ભગવાન સિવાય પોતાનું કોઈ અસ્તિત્વ નથી, પરમાત્મા સિવાય બીજે ક્યાંય પોતાને પોતાપણાની બુદ્ધિ નથી. આ મારું છે એવી પણ સમજણ નથી. એવી જેની સમજણ, એવી જેની વૃત્તિ થઈ, એને કહેવાય ભગવાનને મળેલા. ભગવાનને મળેલા. બાકી બધું નામ તો બહુ સારા સારા ધારણ કર્યા હોય, પણ ભગવાનની સાથે મેળ કોઈ જાતનો ન હોય. સ્વામિનારાયણ ભગવાન પૃથ્વી પર પણ વિચરણ કરતા, મનુષ્ય દેહ ધારણીને વિચરણ કરીને કરતા, ત્યારે કેટલાય ભેળા થયા, કેટલાય ઓળખી ગયા કે આ ભગવાન છે, પણ ભગવાનની હારે મળ્યા ન હતા. એ મળેલા ન હોય, જેમ પેલો નિર્વિકલ્પાનંદ હતો, મળેલા કહેવાય ને, પણ મળેલા નહીં, ભેળા થયેલા હતા. મળ્યા નહોતા, ભેળા નહોતા, ભળી ગયા. નિર્વિકલ્પાનંદ, રઘુનાથ દાસ, આ બધા મહારાજની હારે હતા, ભેળા બેસતા હતા, પણ ભેળા થયા હતા, પણ મળ્યા ન હતા. મન મેળ થયો ન હતો. ભગવાન સાથે જેનો મન મેળ ન થયો હોય એને મળેલા ન કહેવાય. એવી જ રીતે મછિયાવના ફૈબા કેવા સમજતા હતા ભગવાનને. સ્વામિનારાયણે ભગવાનને પૂછ્યું કે ફૈબા અમે કેવા છીએ? એટલે ફૈબા કહે છે કે મહારાજ, તમે તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, સર્વ અવતારના અવતારી ભગવાન પુરુષોત્તમ નારાયણ છો. હા, ઓળખી તો ગયા હતા કે આ ભગવાન છે, પણ મન મળ્યું ન હતું. મહારાજ કહે છે અમારી વાત માનો? તો કે નહીં, એ વાત ન માનું. કે હા, ભગવાન તમે હાચા, પણ એ વાત ન માનું. વહુને ઘરમાં ન લાવું. કે હા, બીજી બધી વાત હાચી, તમે ભગવાન હાચા. એમ કેટલાક ભગવાનને ઓળખી ગયા હોય, આ ફૈબાની જેવી વાતો પણ કરતા હોય, સર્વોપરીની એ વાતો કરતા હોય, સર્વોપરી સિવાય અમે કોઈની ઉપાસના નથી કરતા. આ ફૈબા પણ આવું જ કહેતા કે તમે તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, સર્વોપરી, સર્વ અવતારના અવતારી, આવું બધું કહેતા, પણ તમારી વાત માનું નહીં. એમ આજકાલ લોકોનો વાયરો ચાલ્યો છે. હા, ફૈબાના માર્ગે ચાલ્યા છે ઘણા બધા. હા, સર્વોપરી, સર્વ અવતારના અવતારી, પૂર્ણ પુરુષોત્તમ આ ભગવાન સહજાનંદ, એના અમે ઉપાસક ને એની વાતો કરવી. પણ એ સ્વામિનારાયણ ભગવાને કહેલી શિક્ષાપત્રીની એક પણ આજ્ઞા પાળવી ન હોય, એને મળેલા કેમ કહેવાય? સ્વામિનારાયણ ભગવાને તો આજ્ઞા કરી છે કે અમારા આશ્રિત માત્ર એ આ ધર્મવંશ એવા જે આચાર્ય, એની આજ્ઞામાં રહેવું. હવે એ નાની એવી આજ્ઞા કરે અને પાંખો આવી હોય એટલે પાંખો ફફડાવીને ઉડી જાય, તો પછી એને મળેલા ક્યાંથી કહેવાય? એટલે અહીંયા મહારાજ કહે છે ભગવાન અથવા ભગવાનને મળેલા, ભગવાન ના મળેલા, ભગવાન ના મળેલા, ભગવાન સાથે ભળી ગયેલા, ભગવાનને દેખેલા એવું નહીં, ભગવાનને ભેળા થયેલા હોય એવું નહીં, ભગવાનનું નામ ધારણ કર્યા હોય એવા નહીં, પણ જેનું મન પરમાત્માની સાથે મળી ગયું હોય, પરમાત્માની સાથે જેને એકતા થઈ ગઈ હોય. આ તો પોતાનું જુદું કરીને બેઠા હોય તો એકતાની વાત ક્યાં આવી? મળેલો, બે વસ્તુ મળી જાય એટલે એક થઈ જાય. એક પાત્રમાં સરસ ગાયનું દૂધ ભર્યું હોય અને એમાં એવું ને એવું પવિત્ર ગંગાજળ લાવીને ભેળું નાખો એટલે શું થાય? જુદું પડે. પછી ગમે તેટલા ગરણા લાવો, ગમે તેવો એને જુદું પાડવા જાઓ, બળી જાય પણ જુદું ન પડે, બળી જાય. દૂધને કદાચ બીજે રસ્તે જુદું પાડવા જાઓ, ખટાશ નાખો તો ફાટી જાય, પણ જેવું છે તેવું તો જુદું પડી શકે નહીં.
એમ જેને પરમાત્માની સાથે મેળ થઈ ગયો, કોઈ પણ વાતે ક્યારેય પણ ગમે તેવું માન કે અપમાન મળે, સત્કાર મળે કે મોટી જબરજસ્ત યશ અને કીર્તિ મળે, પણ ભગવાનથી જે જુદો ન પડે, પરમાત્માની સાથે જોડાયેલો ક્યારેય છૂટો ન પડે, એને કહેવાય પરમાત્માની સાથે મળી ગયો છે. પરમાત્માની સાથે દૂધ લાવ્યા છે, સરસ દૂધ હોય ને પણ યાત્રા કરવા ગયા હોય એટલે ગંગાજળ લાવ્યા હોય, લાવો છો ને બધા, એ સરસ તાંબાની લોટીમાં આમ શીલબંધ ગંગાજળ હોય, એ ગંગાજળને પેલું દૂધનું તપેલું ભર્યું હોય એમને લોટી નાખી દો તો એમના દૂધની અંદર તપેલીમાં લોટી મૂકી દીધી, જ્યારે જરૂર પડે ત્યારે દૂધમાંથી પાછી લોટી કાઢી લીધી, એટલે ગંગાજળ હતું એવું ને એવું. હા, આજકાલ એવું થવા માંડ્યું છે. સંપ્રદાયમાં ઘૂસી બધા જાય, હા, દીક્ષાએ લઈ લઈને બધું કરી લઈને, નામનાય મેળવી લઈને, ધને ભેળું કરી લઈને, એ મોટા મોટા જબરદસ્ત પછી તપેલા દૂધના ભરાય એવું ભેળ્યું હોય ને પછી જ્યાં જરૂર પડે એટલે પેલે લોટી નાખી હોય, ગંગાજળ ખાલી ન કર્યું હોય, લોટી નાખી હોય, લોટી લઈને તરત બહાર, ગંગાજળ જુદું. હા, કહેવાય તો ગંગાજળ, બીજું તો કહેવાય નહીં ને, આપણે ઉપાધિ થાય છે. એટલે આ તરત જુદું થઈ જાય. એમ ગંગાજળ જો મળેલું ન હોય તો એને મળ્યું ન કહેવાય. ભલે એ ગંગાજળ દૂધમાં નાખ્યું પણ દૂધ સાથે મળ્યું નથી, એ જુદું ને જુદું રહ્યું. એમ પરમાત્માની સાથે જેની એકતા થઈ ગઈ છે, પરમાત્માની સાથે જેનું મન મળી ગયેલું છે, એવા જે ભગવાનના સંત, તેમની જો જીવને પ્રાપ્તિ થાય. હવે મહારાજ એમ કે છે એની જો પ્રાપ્તિ થાય, બીજાની પ્રાપ્તિ થઈ હોય તો હવનું હવ જાણે, પણ એવા જે ભગવાન અને એવા ભગવાનના મળેલા જે સંત, એની જગતના જીવને જ્યારે પ્રાપ્તિ થાય છે ત્યારે હવે મહારાજ એનું પરિણામ કહે છે. શું થાય? ત્યારે તેમના આશ્રયથી માયાને ઉલ્લંઘન થાય છે, માયાને તરી જવાય છે. અહમ અને મમત્વ રૂપી જે માયા છે, એ માયાને આવા ભગવાનના પ્રત્યક્ષ પ્રગટ પ્રમાણ એવું જે પરમાત્માનું સ્વરૂપ એ મળી ગયું હોય, અથવા તો એ ભગવાનની સાથે જેની એકતા મેળાપીપણું થઈ ગયું છે, મેળી ગયા છે, એવા જે સંત, એની જો આ જીવને પ્રાપ્તિ થાય તો એ માયાને ઉલ્લંઘન કરી જાય છે, માયાને તરી જાય છે, ને માયાને તર્યો એટલે એને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય. જ્યાં સુધી માયાને નથી તરી શકતો અને માયામાં જ છે કે માયાના બંધનમાં છે, ત્યાં સુધી એને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થતી નથી. આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય એટલે અપુનર્ભવ, ફરીવાર એને આ ભવમાં, આ સંસારમાં, આ જગતમાં આવવું પડતું નથી. એમ કહીને પછી શ્રીજી મહારાજ મહોલ ઉપર ભોજન કરવા પધાર્યા. આટલી વાત મહારાજે કરી અને એટલી વાત મહારાજ કર્યા ત્યાં સુધીમાં બપોરનો સમય થઈ ગયો. એટલે ભગવાનનો થાળ થયો, રેવતી બળદેવજી મહારાજનો થાળ થયો અને મહારાજ મહોલના ઉપર એ થાળનો પ્રસાદ આવ્યો એટલે ભોજન જમવા માટે પધાર્યા. પછી ભોજન કરીને પાછા આસોપાલવ હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન થયા. મહારાજ ભોજન કરીને આરામ કરવા પણ રોકાણા નથી. આટલી બધી આ જગતના જીવને મોક્ષ અપાવવાની મહારાજને ખેવના છે, ચિંતા છે કે મારા આશ્રયે આવેલા મારા ભક્તો, એના હૃદયમાં કોઈ પણ પ્રકારનું અજ્ઞાન રહેવા દેવું નથી. એટલે મહારાજ ભોજન કર્યા. બ્રહ્મચારીએ મહારાજને પ્રાર્થના કરી અને બોલાવ્યા એટલે મહારાજ ગયા તો ખરા, પણ ભોજન કરી અને પાછા તરત જ એ આસોપાલવ નીચે ઢોલિયો બિરછાવેલો હતો, એ ઢોલિયા નીચે આવીને મહારાજ વિરાજમાન થયા ને સર્વે સંતને હરિભક્તને અમૃત દ્રષ્ટિએ કરીને જોતા થકા શ્રીજી મહારાજ એમ બોલ્યા. એ ઢોલિયા ઉપર આવીને બિરાજમાન થઈ અને સર્વે સંતો અને હરિભક્તો બેઠા છે. એના સામે મહારાજે, હા, મહારાજની દ્રષ્ટિને અહીંયા ઉપમા આપવામાં આવી છે, અમૃતમય દ્રષ્ટિએ કરીને જોયો. એટલે મહારાજે સંકલ્પ કર્યો
કે આ બધાને મારે મારા અક્ષરધામમાં તેડી જવા છે, એને અમર બનાવી દેવા છે, અક્ષર મુક્તોની પંક્તિમાં ભેળવી દેવા છે. આ જગતમાં એકને પણ રહેવા દેવો નથી. અમૃતમય દ્રષ્ટિ, કોઈ દયાની દ્રષ્ટિથી જોવે, કોઈ કરુણાની દ્રષ્ટિથી જોવે, કોઈ પ્રેમની દ્રષ્ટિથી જોવે. આ દ્રષ્ટિમાં ફેર હોય છે, અને દ્રષ્ટિમાં જેવો ફેર, જેવી ભાવના, અને એ ભાવના પ્રમાણે દ્રષ્ટિનો પ્રભાવ પડે. માણસની દ્રષ્ટિ પણ જેવી ભાવના હોય અને જેવી દ્રષ્ટિ કરે ને એનો એવો પ્રભાવ પડે. કોઈ આજ્ઞાંકિત દ્રષ્ટિથી જોવે, કોઈને હુકમ કરવાની દ્રષ્ટિથી જોવે, અને કોઈને ક્રોધ કરીને જોવે ને પેલો ફફડવા મળે. આજ્ઞા કરે એટલે તરત ઊભો થઈને સેવક હોય સમજી જાય, જાણકાર હોય કે મને આવી દ્રષ્ટિથી કહ્યું છે, એટલે દોડીને તરત ઊભો થાય ને. તમે ઓફિસમાં ગયા હો, કામ ધંધે ગયા હો, માણસો કામ કરનારા હોય, તમારા દીકરાઓ હોય, નોકરો હોય, મંત્રીઓ હોય, જે હોય તે જઈને ઉભા રહો અને કંઈક અવ્યવસ્થા હોય ને આમાં દ્રષ્ટિ કરો એટલે પેલો સેવક તરત સમજી જાય કે આ દ્રષ્ટિ શું છે. હા, તમને અનુભવ થાય એમ નહીં થાય. ઓફિસમાં બેઠા હોય, મહંત પદ લઈને બેઠા હોય, અને તમારા જેવા કોઈ સારા સત્સંગી આવે એટલે એમ થાય કે અમને કંઈક સન્માન કરવું છે, કંઈક પ્રસાદ આપવો છે, એટલે આમ દ્રષ્ટિ કરી એટલે પેલો માણસ હોય ને એ ઓળખી જાય કે આ સ્વામીની ઈચ્છા છે કે આને પ્રસાદીનું પડીકું આપવાનું, લાવીને તરત ધરી દે, લ્યો આપો પ્રસાદી. આ દ્રષ્ટિનો પ્રભાવ, વગર બોલે વગર ક્રિયા કરે દ્રષ્ટિનો પ્રભાવ છે. એટલે કેવી દ્રષ્ટિ કરી? કરુણાની દ્રષ્ટિ કરી, દયાની દ્રષ્ટિ કરી, પ્રેમની દ્રષ્ટિ કરી છે કે આજ્ઞાની દ્રષ્ટિ કરી છે? અહીંયા તો મહારાજે અમૃતમય દ્રષ્ટિ કરી છે. આ બધાયથી જુદી. જ્યાં દ્રષ્ટિ પડે એ અમર બની જાય એવી દ્રષ્ટિ મહારાજે કરી છે. અમૃતમય દ્રષ્ટિથી જોતા થકા શ્રીજી મહારાજ એમ બોલ્યા કે જે પ્રથમ તો આ જીવને કોઈ ન માનતો હોય. બહુ મોટી મહારાજે વાત કરી દીધી છે. પ્રથમ એટલે જ્યારે આ જીવ સંપ્રદાયમાં પ્રવેશ કર્યો હોય, કોઈ નગરમાં ગયો હોય, કોઈ રાજ્યમાં ગયો હોય, કોઈ ઓફિસમાં નોકરી કરવા ગયો હોય, કે કોઈ ગામમાં ખેતી કરવા ગયો હોય, કે કોઈ રાજ્યમાં ધંધો કરવા ગયો હોય, ત્યારે તો એને કોઈ ઓળખતું ન હોય, કોઈ માનતું ન હોય, કોઈને ખબર ન હોય કે આ કોણ છે. મહારાજ કહે છે પ્રથમ તો આ જીવને કોઈ ન માનતો હોય ત્યારે એની વૃત્તિ કેવી હોય, તેની વૃત્તિ કેવી હોય, તેનું વર્તન કેવું હોય, તેનું આચરણ કેવું હોય. કોઈ ન માનતું હોય, પાસે પૈસો ન હોય, ધન ન હોય, માનતો ન હોય. આ માનવાની વાત આવી છે એટલે બાણ બદલાણું છે, આ બાજુ આવ્યું છે, આ બાજુ આવ્યું. સમજણ પડી? હા, નવો સાધુ થયો હોય કે આ તો કેટલાય સાધુ દીક્ષા લીધેલી, કોઈ એને પગે ન લાગે. બીજા બધા મોટા મોટા સંતો બેઠા હોય ને આમ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે, બધા પગે માથું અડાડે, હા, જાત જાતના પ્રણામ કરે ને પેલો નવો તાજો સાધુ આવ્યો હોય એને ઉભા કેમ છો સ્વામી, હારું હારું હાલતા, આવું હોય. આ નવો પ્રથમ, આ પ્રથમની વાત છે. આ પ્રથમ આ જીવને કોઈ માનતું ન હોય ત્યારે એની સ્થિતિ કેવી હોય, ત્યારે એની સ્થિતિ કેવી હોય એ તો પ્રત્યક્ષ જોવા મળે છે ને. એની સ્થિતિ કેવી હોય? જે કોઈ વડીલ કહે, મોટા કહે, તરત દોડીને કામ કરે, તરત દોડીને ભગવાનનું ભજન કરવા બેસી જાય, માળા કરે, આ બધું કરે. ક્યાંય માન ન હોય, જ્યાં બેસાડો ત્યાં બેસી જાય. અને પછી મહારાજ કહે છે, આપણે તો કહેવાય નહીં. અને પછી જ્યારે 100 મનુષ્યને માને ત્યારે એનો અહંકાર તે પણ નોખી જાતનો હોય. હવે 100 જેને ચેલા થયા હોય ભગવાધારી, પછી એને બેહાડવા બોલાવો, જો બેહે તો કહેજો. ન હોય ત્યારે તો અહીંયા એમ કેવું હોય કે મારે અહીં બેહવું છે, મારે અહીં બેહવું છે. પણ જ્યાં આટલા 100, મહારાજે 100 લખ્યા છે, 100 જણા માનતા, એટલે 100 જણા એના ચેલા થયા તો જ માને ને. ચેલા થયા વગર તો કોઈ માનતું નથી.
અને 100 ચેલા થઈ ગયા હોય અને પછી એને એમ કહો કે અમારે ઘરે પધરામણી કરવી કે આ મંદિરમાં આવો ને અહીં બેસો ને સભા મંડપમાં બેસો, તો સભા મંડપમાં બેસવાની પણ એને ફુરસદ ન હોય, ન બેસે. હું આમ બેસતો હશું કે મને તો આવું મોટું સ્થાન મળે ને આવું મોટું સન્માન મળે ને આવી મોટી ગાદી મળે તો બેસું, નહીતર ન બેસું, નહીતર ગમે તેટલા કહો ને તોય આવે નહીં. હે એમ મહારાજ કહે છે એના અહંકારની વાત આખી જુદા પ્રકારની હોય. કેટલો બધો અહંકાર આવી ગયો, શેના કારણે આવ્યો? માનના કારણે. મને આટલા બધા માને છે, મારા આટલા બધા ચેલાઓ છે, મારા આટલા બધા અનુયાયીઓ છે, મારા આટલા બધા શિષ્યો છે. એ શિષ્યો એ આ ગુરુનું બગાડ્યું. શિષ્યોએ ગુરુનું અધઃપતન કર્યું, લઈ ગયા ઢસડીને ખાડામાં. હા, માન આપ્યું ને સન્માન મળ્યું એટલે ગુરુની થઈ ભૂંડી દશા. શું ભૂંડી દશા થઈ? ભગવાનનું ભજન ગયું, ભગવાનનો આશ્રય ગયો, ભગવાન ભૂલાણા અને માયામાં ફસાણા. માયામાં ફસાણા. શું માયા? હું અને મારું. આ માયા. હા, હું આવો જ્ઞાની, ધ્યાની, તપસ્વી, વૈરાગ્યવાન, આવો કથાકાર, આવો મોટો વક્તા અને આટલા મોટાનો ગુરુ, આટલા બધાનો ગુરુ અને આટલા બધા મારા ચેલાઓ ને આટલું બધું મારું મોટું મોટું સંસ્થાન, આન તે મારું. હું અને મારું એ માયા. અને એ માયામાં ફસાણો. આ જગતનો જીવ માયામાં ફસાય એને નીકળવું બહુ કઠણ. અહીંયા મહારાજ એવું કહ્યું કે માયા તો કેવી છે? સામ્યાવસ્થા રૂપ જે માયા, એ તો લોકાલોક પર્વત કરતા પણ મહાન, બળવાન અને શક્તિશાળી એવી જે માયા, એ માયાને પાર કેમ પામે? એટલે મહારાજ કહે છે મનુષ્ય માને ત્યારે એનો અહંકાર તે પણ નોખી જાતનો થાય છે. અને હવે 100 માંથી અને 1000 મનુષ્ય માને તથા લાખ મનુષ્ય માને તથા કરોડ મનુષ્ય માને ત્યારે એનો અહંકાર તે જુદી જાતનો થાય છે. પછી તો સાક્ષાત ભગવાન થઈને પૂજાવા મંડી પડે. અરે હું જ ભગવાન છું, મારા સિવાય બીજો કોઈ ભગવાન નથી, મારા ચરણનો પ્રક્ષાલન કરો, મારો જ અભિષેક કરો, મારી જ આરતીઓ કરો, મારો જ જય જયકાર બોલાવો, એમાં જ તમારું ભલું છે. આ અહંકાર આવી જાય. મહારાજ એવું કહે છે કે 100 માંથી 1000 ને 1000 માંથી લાખ અને કરોડ માણસો માનવા માંડ્યા એટલે એ જીવ માણસ મટી ગયો, જીવ મટી ગયો અને શું થઈ જાય? ભગવાન થઈ જાય. અહંકાર આવી જાય. જુદા જ પ્રકારનો અહંકાર આવી જાય કે મારા જેવો સમર્થ બીજો કોઈ નથી. મારી પૂજા કરો પછી તો વરસાદો વરસાવા મળે, ફૂલના વરસાદ વરસાવે ને ફૂલનો અભિષેક થાય ને ફૂલમાંથી દૂધનો અભિષેક થાય ને અને દૂધના પછી દૂધપાક બને ને જગત આખાને વટલાવે. આ શું થયું? આ માન કોણે બગાડ્યું? આ જીવનું બિચારાની અધોગતિ થઈ. શેના કારણે? કોના કારણે થઈ? સમજો. ચેલાઓના કારણે. આ ચેલાઓ એટલા બધા થયા ને આટલા બધા અનુયાયીઓ થયા ને આટલા બધા શિષ્યો થયા એટલે આ જીવની અધોગતિ થઈ. ભગવાન થઈને પૂજાવા મંડી પડે. અહંકારનો કોઈ પાર ન રહે. અને એ અહંકાર આવે, હું પણ આવ્યું ને મારા પણ આવ્યું એટલે આ જીવાત્મા માયામાં, ભયંકર માયામાં ફસાણો. અને એ માયામાંથી નીકળવાનો કોઈ આરો આ જીવની પાસે નથી. આ જીવની કોઈ એવી તાકાત નથી કે માયાને તરી શકે. ગમે તેવા સાધન કરે, ગમે તેવા ઉપાય કરે અને ગમે તેટલી મહેનત કરે પણ એ સામ્યાવસ્થા રૂપ જે માયા અને એ માયાને તરવી આ જીવની તાકાતની વાત નથી. એ તો સાક્ષાત પ્રત્યક્ષ પ્રગટ પુરુષોત્તમ એવા જે ભગવાન, એ ભગવાનનો આશ્રય કરે ને એ ભગવાનને તો છોડીને જવું હોય. એ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી આ પૃથ્વી પર પ્રગટ થઈ અને બાથમાં લઈને જે ભગવાન પધરાવ્યા છે એ ભગવાનને તો છોડીને જુદું ઊભું કરવું હોય. સ્વામિનારાયણ ભગવાને સ્થાપન કરેલા નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, મુરલી મનોહર દેવ, રેવતી બળદેવજી દેવ, ગોપીનાથજી મહારાજ, રાધારમણ દેવ, મદન મોહનજી દેવ, આ દેવને તો દર્શન કરવા આવવાની ફુરસત ન હોય. આ ગામમાં આવે અને પછી પેલા જે વળગેલા હોય ને એ 1000 ને 100 ને લાખ ને કરોડ થયા હોય, હા
એના આશ્રમોમાં દોડી દોડીને જાય, એના ઘરોમાં જાય. પણ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણે બાથમાં લઈને પોતાનું સ્વરૂપ પધરાવ્યું હોય, એના દર્શન કરવા આવવાની એ ફુરસત ન હોય, સમય ન. અરે કે એટલું બધું કામ, પણ ક્યાંથી હોય? કામ જ હોય ને. શું કામ હોય? હા, આટલા બધા માનવા મળ્યા છે. એટલે એ માને છે એટલે પેલાને ભગવાનથી પણ વિમુખ કરી નાખે, પરમાત્માથી પણ વિમુખ કરી અને ભગવાનથી ક્યાંય લઈ જાય. શું લઈ જાય? અહંકાર, હું પણ. આવો જે અહંકાર છે એ મહારાજ કહે છે નોખી જાતનો હોય અને જુદી જાતનો જ એ જીવ થઈ જાય છે. અને ક્યારેક બ્રહ્મા જેવો થાય, ક્યારેક શિવ જેવો થાય, ક્યારેક ઇન્દ્ર જેવો થાય. ત્યારે તે સવળા વિચારવાળો હોય, એમ જાણે જે આ મારી મોટપ છે તે આ વડે નથી, ત્યારે શા વડે છે? હવે આ જીવ, એને મનુષ્યો માનવા મળે, 100 માણસ માને, 1000 માણસ માને, લાખ માને અને કરોડ માને. એટલે આવો મોટો થઈને ઈશ્વર જેવો થઈને ભગવાન થઈને પૂજા ભાવનું ચાલુ કરી દે અને એમ કરતાંય વધારે શક્તિ આવે, વધારે બળવાન બને, તો મહારાજ કહે છે બ્રહ્મા જેવો થાય. બ્રહ્મા જેવો થાય એટલે કેટલી પ્રજાનું પાલન પોષણ ઉત્પન્ન કરનારો પણ થાય અને ક્યારેક શિવ જેવો પણ થાય, સંહારના દેવ જેવો પણ થાય, જાત જાતના તોફાનને આંદોલનો કરાવનારો થાય, હજારો માણસોને ભેળા કરે, એકઠા કરે અને તોફાન ધમાલ કરાવતા જગતમાં કરાવતા હોય ને, રાજકારણીઓ કરાવે ને બીજા કરાવે, રાજકારણ ઘૂસે એટલે એમાં પછી કોઈ કપડાનો મેળ ન રહે. ધોળા કપડાવાળા ને ધોળી ટોપીવાળા જ રાજકારણીઓ હોય એવું નથી રહ્યું હવે. હા, હવે બીજા રંગના કપડાવાળા ને બીજા રંગની ટોપી પહેરનારા પણ રાજકારણીઓથી ભૂંડા થયા, એનાથી આગળ વધ્યા છે. અને એવા પેંતરાઓ રચે, એવા ષડયંત્રો રચે ને એવી જાતની જગતના જીવાત્માઓને બ્રેન વોશ કરી નાખી અને ભગવાનથી વિમુખ કરી નાખે, પરમાત્માથી વિમુખ કરે. પરમાત્માએ સ્થાપન કરેલા દેવ, પરમાત્માનો સ્થાપન કરેલો આ સંપ્રદાય એનાથી બહાર ઢસડી જાય. સ્વામિનારાયણ ભગવાને બાંધેલી મર્યાદા, દેશ વિભાગનો લેખ, એમાં બાંધેલી મર્યાદા ઉત્તર અને દક્ષિણ વિભાગ, એને પણ ભૂસી નાખે. એ મર્યાદાનું તોડન કરી નાખે, મર્યાદાનું પણ ઉલ્લંઘન કરી નાખે. આવો થાય ક્યારે? અહીંયા મહારાજ એમ કહે છે ક્યારેક બ્રહ્મા જેવો થાય, ક્યારેક શિવ જેવો થાય અને ક્યારેક તો ઇન્દ્ર જેવો થાય. એટલે બહુ મોટી સત્તા અને અધિકાર મળી જાય. ત્યારે જો સવળા વિચારવાળો હોય, મહારાજ અહીંયા કહે છે આવી શક્તિ આવે ત્યારે જો સવળા વિચારવાળો હોય તો એમ માને કે આ બધી મારી મોટાઈ, એ મોટાઈમાં હું મોટો ન કહેવાવ, પણ મારી મોટાઈ તો શેમાં છે? એ મારા ઈષ્ટદેવ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણનો જે આશ્રય, એમાં મારી મોટાઈ છે. અને એ આશ્રય છોડી અને મારે બીજે ક્યાંય જવાય નહીં. એ આશ્રય છૂટે નહીં. હું ગમે તેવો મોટો થાવ, ગમે તેવી સમૃદ્ધિ મળે, ગમે તેવી શક્તિ મળે, ગમે તેવું ઐશ્વર્ય મળે, પણ એ ઐશ્વર્ય, સમૃદ્ધિ, સંપત્તિ, પ્રતાપ, પ્રભાવ એ બધો કોના કારણે છે? એ મારા ઈષ્ટદેવના કારણે છે. અને એ મારા ઈષ્ટદેવે સ્થાપન કરેલા દેવના કારણે છે. તો એ દેવને અને એ સંપ્રદાયની મર્યાદાને છોડીને મારે તો બહાર નીકળાય જ નહીં. આમ જો સવળા વિચારવાળો હોય તો મહારાજ કહે છે એમ વિચાર કરે. પણ આ જગતના જીવને આવો સવળો વિચાર તો કોઈને આવતો જ નથી. સવળો વિચાર કોઈને નથી આવતો. જ્યાં શક્તિ આવી, સામર્થ્ય આવી ને થોડુંક સંપત્તિ આવી, રૂપિયાની વાત નથી, સંપત્તિ આવી, ચેલાઓની સંપત્તિ, જ્ઞાનની સંપત્તિ, વાણીની સંપત્તિ આવી, જપ તપની સંપત્તિ આવી, એટલે એને અવળો વિચાર જ સૂજે, અવળો વિચાર જ આવે. મનાવાનું ને પૂજાવાનું ને આવું જાત જાતનું ઊભું થઈ જાય. એ પછી બ્રહ્મા જેવો, શિવ જેવો કે ઇન્દ્ર જેવો થાય તો પણ એને સવળો વિચાર આવે નહીં. અને સવળો જો વિચાર આવે
તો એ આ જગતનો જીવ મટી જાય અને શું થાય? અક્ષર મુક્તની પંક્તિમાં ભળી જાય. જો સબળો વિચાર આવે તો અક્ષર મુક્તની પંક્તિમાં ભળી જાય. આ મારી મોટપ છે તે આવડે નથી ત્યારે શા વડે છે? તો આત્મા વડે મોટપ છે. અને બીજું સંતને સમાગમે કરીને મોટપ છે. મારી જે મોટપ, આ જીવાત્માની જે મોટપ છે એ જગતના માન સન્માન કે સત્તાએ કરીને મોટપ નથી, પણ આત્મા વડે કરીને છે. મારો આત્મા કેવો છે? મારો આત્મા કોનો છે? કોનો દાસ છે? મારો આત્મા ધનનો દાસ છે કે માન સન્માનનો દાસ છે? આત્માનો. એ આત્મા વડે કરીને મોટાઈ છે. હા, શહેરમાં નીકળો ને ઘણી જગ્યાએ કોઈ મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીની ઓફિસો હોય, મોટા મોટા મોલ હોય છે, બધા જોયા છે ને. ગાડીઓમાં નીકળી આમ બધું દેખાય. હવે ત્યાં નીકળો એટલે જોવાની વાત એ છે કે ઘણી જગ્યાએ આવી ઓફિસોમાં સિક્યુરિટી ગાર્ડ્સ હોય, મોલમાં પણ સિક્યુરિટી ગાર્ડ્સ હોય, જાત જાતના ડ્રેસ પહેરેલા હોય, એને જુદા જુદા પ્રકારના જેવી કંપની, એ કંપનીના સરસ ડ્રેસ પહેર્યા હોય અને બહુ હોશિયાર હોય, બહુ શુરવીર હોય, બહુ બળવાન અને શક્તિશાળી પણ હોય, અને બહુ સારા ડ્રેસ પહેરીને ફરતા હોય. પણ પેલો સરકારનો ડ્રેસ પહેરેલો હોય એ હાવ સાદો હોય, એને પગારે બહુ ઓછો હોય, કદાચ એવો બળવાને ન હોય. પણ સરકારનો ડ્રેસ પહેરેલો કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર આવે અને પેલો સિક્યુરિટી ગાર્ડનામાં 1000 જણા, 5 જણા, અહીંયા 25 જણાનું ટોળું હોય, પણ પેલો સરકારનો ડ્રેસ પહેરેલો જે આમ સિસોટી વગાડે એટલે ગમે તેવા વાહનવાળો હોય એને ઊભું રહી જવું પડે. કોઈ સરકારનો મંત્રી હોય, મોટો અધિકારી હોય, એને ઊભું રહી જવું પડે. પણ પેલો સિક્યુરિટીના ડ્રેસ વાળો હોય એ ગમે તેમ ફાંફા મારે તો એનું કોઈ માને નહીં. એમ અહીંયા મહારાજ કહે છે મોટપ શેને વતે કરીને છે? એ સિસોટી વગાડવાનો પ્રભાવ શેને વતે કરીને છે? સમજણ પડે? ગવર્મેન્ટનો બિલ્લો લાગ્યો છે એની મોટાઈ છે. એમ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણના આશ્રયનો બિલ્લો લાગે એનાથી આ જીવાત્માની મોટાઈ છે. હા, ગમે તેટલું બીજું સત્કર્મ કર્યું હોય, ગમે તેટલું લેબલ લગાડ્યું હોય, એનાથી આ જીવની મોટાઈ એ આ દેહ છોડ્યા પછી કામ લાગતી નથી. હા, એના ઘરમાં કામ લાગે. પેલો સિક્યુરિટી ઓફિસર હોય, મોટો ગાર્ડ હોય, મોટો ગમે તે હોય, એનો પગાર મળતો હોય, એની ઓફિસમાં એનું ચાલે. ઓફિસ બહાર ન ચાલે. ઓફિસ બહાર એનું કંઈ ઉપજે નહીં. એની ઓફિસ બહાર નીકળે એટલે એનો હુકમે કોઈ માને નહીં. પણ પેલો ગવર્મેન્ટનો પોલીસ ઇન્સ્પેક્ટર હોય એ તો જ્યાં પણ જાય, આખા ભારતમાં, ભારત સરકારનો હોય એટલે આખા ભારતમાં જ્યાં જાય ત્યાં બધાએ એનો હુકમ માનવો પડે. એમ આ જીવાત્મા જો પરબ્રહ્મ પરમાત્માનો છે, હા મહારાજ એમ કહે છે, એને સમજણ એવી હોય. શું સમજણ હોય? કે મારી મોટપ શેના વડે કરીને છે? મારા આત્મા વડે કરીને મારી મોટપ છે. અને બીજું સંતના સમાગમે કરીને છે. હવે પોલીસનો ડ્રેસ તો પહેર્યો હોય અને ડ્રેસ ગમે તે લાવીને પહેરીને ફરે, એનાથી એનો હુકમ ન ચાલે. એ તો એના ઉપરી અધિકારીએ એને નિયુક્તિ આપી હોય, એને આજ્ઞા હુકમ કર્યો હોય કે આ કામ તારે કરવાનું છે, તો એનો હુકમ બધાય માને. એમ અહીંયા કહે છે કે બીજો એવો સંકલ્પ કરે કે મારી મોટપ એ પરમાત્માના આશ્રય કરીને છે અને બીજી સંતના સમાગમે કરીને છે. એ ભગવાનને મળેલા સંત, એનો જે સમાગમ, એની જે વાત, એનો જે ઉપદેશ, એની આજ્ઞા એ મેં જે જીવનમાં ઉતારી છે અને એની આજ્ઞાઓનું હું પાલન કરું છું. એ સંતના ભેળો પડ્યો રહું છું, એનાથી મારી મોટપ છે. મહારાજ તો એમ કહ્યું છે વચનામૃતમાં કે જેને ખપ હોય ને એને તો રોજ 50 ખાસડા મારે તોય એ સંતનો સંગ છોડીને જાય નહીં.
અને આજકાલ તો કંઈ કીધું ન હોય, વાયરે સાંભળ્યું હોય, વાયોએ સાંભળ્યું હોય કે આમ તમને કહેવામાં આવ્યું છે ને આમ કહેવામાં આવ્યું છે ને ઊભી પૂંછડીએ ભાગતા થાય. એને ખપ ક્યાંથી સમજવાનો, ક્યાંથી ભગવાન સમજવાના, ક્યાંથી ભગવાન ઓળખાયેલા સમજાય? ક્યાંથી ભગવાન? જો ભગવાન ઓળખાણા હોય, ભગવાનનો ખપ હોય, તો આ જગતના જીવાત્માને દેહનું માન કે દેહનું અપમાન એની ગણતરી શું? આત્માની ગણતરી હોય કે મારો આત્મા તો પરમાત્માની સાથે જોડાયેલો છે. જગતના પામર જીવ એને જેટલું મારું અપમાન કરવું એટલું કરે, સન્માન કરવું એટલું કરે. મારે શું? કોઈ માન કરે, કોઈ સન્માન કરે, કોઈ અપમાન કરે, કોઈ તિરસ્કાર કરે, એ જગતનો પામર જીવ કરે છે. પણ હું તો કોનો છું? મારા ઈષ્ટદેવ ભગવાન પુરુષોત્તમ નારાયણનો છું. અને એ પુરુષોત્તમ નારાયણનો એક વખત આશ્રય મળ્યો, એને છોડી અને હવે મારે બીજે ક્યાંય જગતના પામર લોકોની પાસે માન સન્માન મેળવવા જવું નથી. જ્યાં પરમાત્માએ માન સન્માન આપ્યું અને પરમાત્માની પ્રાપ્તિ થઈ હોય એવા પરમેશ્વરને છોડી અને જગતના પામર જીવના માન સન્માન મેળવવાની ખેવના કોને હોય? જગતના જીવને હોય. પણ મહારાજ કહે છે, જેને આત્માની મોટાઈ સમજાણી છે કે મારો આત્મા તો પરમાત્માને મળેલો છે, એને એવી મોટપ ગમે નહીં. એવા માન સન્માન, એવા યશ કીર્તિ, એવા ગુણગાન, એવા વખાણ મેળવવા માટે દોડીને જવું ન પડે. કેમ? જે બ્રહ્માદિક જેવા મોટા છે તે પણ સંતના ચરણની રજને ઈચ્છે છે. મહારાજ કહે છે કે એવું શા માટે આ જગતનો જીવ ઈચ્છે? કારણ કે જગતમાં એવા અનંત દ્રષ્ટાંતો છે. બ્રહ્મા જેવા મોટા પણ ભગવાનને મળેલા સંતની રજને ઈચ્છે છે. ભગવાનની સાથે જેની એકતા થઈ ગઈ હોય એનો સંગ છોડી અને બીજે ક્યાંય જવાની બ્રહ્મા જેવા પણ ઈચ્છા કરતા નથી કે આ ચરણની રજને ઈચ્છે છે. સ્વયં ભગવાન શેષ શાહી ભગવાન વિષ્ણુ નારાયણને પેલા ભૃગુ ઋષિ આવ્યા. ભૃગુ ઋષિ ઉતાવળમાં આવ્યા. ભગવાન નારાયણ પઢ્યા હતા, પીળું પિતાંબર ઓઢી અને ભગવાન પઢેલા હતા. અને કોણ જાણે આ ઋષિ મહાત્મા એને શું મનમાં ઉમળકો આવ્યો? દોડતા દોડતા આવ્યા અને ભગવાન વિષ્ણુ નારાયણના છાતીમાં પગનો પ્રહાર કર્યો. એ હુઈ ક્યાં રહ્યા છો, ઉઠો કે. અને ભગવાન વિષ્ણુ નારાયણ તરત ઊભા થઈ અને ભૃગુ ઋષિના પગમાં પડ્યા કે હો મહાત્માજી, મહાત્માજી, તમારા પગ તો બહુ કોમળ છે. તમારા સંતના ચરણ તો કેવા કોમળ ચરણારવિંદ, અને મારી છાતી તો કેવી કઠોર. અને મારી છાતીમાં આ જે રૂમાળા વાળ ઉગ્યા છે ને એ પણ કઠણ છે, કઠોર છે. ક્યાંક સોય જેવા વાળ તમના કોમળ કમળની પાંખડી જેવા ચરણારવિંદમાં કષ્ટ તો નથી પહોંચાડ્યું ને? આ પગમાં પડ્યા. શા માટે? ભૃગુ ઋષિનું મહાત્મ્ય હતું કે ભૃગુ ઋષિ પરમાત્માને મળેલા હતા. ભગવાનની સાથે જેનું મન એક થઈ ગયું હતું, પરમાત્માની સાથે ભળી ગયેલા હતા. એ જુદા ન હતા. જો જુદા હોય ને, હા, તો એનો કોઈ ભાવ ન પૂછે. પરમાત્માની સાથે જેણે એકતા કરી દીધી છે, ભગવાન સિવાય મારું કોઈ નથી અને હું ભગવાન સિવાય બીજા કોઈનો નથી. મારા દેહમાં, મારા આત્મામાં, મારા ચિત્તમાં, મારા અંતઃકરણમાં, મારા હૃદયાકાશમાં પરમાત્મા છે. પરમાત્મા સિવાય બીજું કોઈ નથી. મહારાજે વચનામૃતમાં દુર્વાસાજીનું દૃષ્ટાંત આપ્યું કે દુર્વાસાજી એક વખત ફરતા ફરતા ગોકુળમાં આવ્યા, યમુનાજીના સામા કિનારે. ભગવાન શ્રી કૃષ્ણને ખબર પડી કે હો દુર્વાસા મુનિ આવ્યા છે તો મારા ગુરુ પણ ભૂખ્યા થયા. એટલે ગોપીઓને કહે છે કે અરે ગોપિકાઓ, મારા ગુરુ આવ્યા છે ને જમાડવા છે. એટલે ભગવાનના ગુરુ, પોતાના પ્રેમીના ગુરુ આવે ને એને રાજી કરવા તો બધી ગોપીઓ તૈયાર થઈ ગઈ કે ઓલી કહે છે હું જમાડું, પેલી કહે છે હું જમાડું. આખી ગોકુળની 12,000 ગોપીઓ થાળ લઈને પહોંચી
વચ્ચેની વાત જે લાંબી છે એ નથી કરતા, પણ થાળ લઈને પહોંચી અને દુર્વાસાને જમાડ્યા. 12,000 ગોપીઓના થાળ એકલા દુર્વાસા આરોગી ગયા. અને છતાંય શું કીધું? ગોપીઓએ પૂછ્યું એટલે દુર્વાસા મુનિ એમ કહ્યું કે હું તો સદાય ઉપવાસી છું, હું તો ખાતો જ નથી. આ બધું જમી કોણ ગયું? તમારા દેહમાં તો હોમું, પેલી ઘંટીમાં હોમે એમ તમારા મુખમાં કોળિયા ગોપીઓએ મૂક્યા હતા. પણ દુર્વાસા કહે છે મેં કંઈ ખાધું નથી, એ તો મારા હૃદયમાં રહેલો મારો નાથ, મારો પરમાત્મા જમી ગયો, મારો નારાયણ જમી ગયો છે. હું તો ખાતો જ નથી, મારે ખાવાની ક્યાં જરૂર છે? હું શું કરવા ખાવ? ખાવ તો આ દેહ ટક્યો રે, અને મારે દેહની કોઈ જરૂર નથી. દેહ તો નાશવંત છે, ભલે ને કાલ પડવાનું હોય તો આજ પડે, પણ અંદર જે ભોજન જમે છે એ તો મારો પરમાત્મા જમે છે. એમ જેને પરમાત્માની સાથે એકતા હોય, ભગવાનની સાથે એકતા હોય, જે કાંઈ છે એ બધું પરમાત્માનું છે. આ દેહ છે એ પણ પરમેશ્વરનો છે, પરમાત્માનો છે, અને એ પરમાત્માનો હું છું. જે હું કરું છું એ શેના માટે કરું છું? હું ક્રિયા કરું છું, બોલું છું, હાલું છું, ફરું છું, ધન એકઠું કરું છું, સત્સંગનો પ્રચાર કરું છું, કોઈની સાથે વાત કરું છું, તો શા માટે? શા માટે આ બધી ક્રિયા હું કરું છું? મારા ઈષ્ટદેવ પરબ્રહ્મ પરમાત્માના સ્વરૂપને ઓળખાવવા માટે કરું છું, મારા માટે નથી થતું. એમ જેને પરમાત્માની સાથે એકતા છે, પરમાત્મા મય જે બની ગયો છે, એને એવો જે સવળો વિચાર, મહારાજ કહે છે એવો સવળો વિચાર તો ક્યારેક જ કોઈકને આવે છે. કોને આવે છે? જેને સાચા સંતનો સમાગમ મળ્યો હોય એને આવો સવળો વિચાર આવે, બાકીનાને તો સવળો વિચાર આવતો નથી. અને એવો જે સવળો વિચાર આવે એવા જે ભગવાનને મળેલા સંત, એની ચરણની રજને તો મોટા મોટા દેવતાઓ, ઇન્દ્રાદિક દેવતાઓ કે બ્રહ્માદિક દેવતાઓ પણ મહારાજ કહે છે મસ્તકે ચડાવે છે, ચરણની રજને ઈચ્છે છે. ત્યારે તે સંતને વિશે શી મોટપ છે કે આવા મોટા મોટા દેવતાઓ એ સંતના ચરણની રજને ઈચ્છતા હોય તો એ સંતમાં એવી મોટી કઈ મોટાઈ છે? શું મોટાઈ છે તે કહીએ. આપણે તો ગમે તેવું વિચારીએ, પણ મહારાજ કહે છે હું કહું છું કે સંતમાં એવી કઈ મોટાઈ છે કે જે મોટા મોટા દેવતાઓ પણ એ સંતના ચરણની રજને ઈચ્છે છે. તે કહીએ છીએ જે દ્રવ્ય પદાર્થે કરીને કે રાજ્ય કરીને તો કઈ સંતને મોટપ નથી. કોઈ દ્રવ્ય હોય, કોઈ પદાર્થ મળ્યું હોય, કોઈ રાજ્યની સત્તા મળી હોય, કોઈ મોટા મોટા રાજા મહારાજાઓ માનતા થઈ ગયા હોય, એમના શિષ્યો થઈ ગયા હોય, કરોડોનો ઢગલો થતો હોય ચરણમાં, મહારાજ કહે છે એ બધી મોટાઈ સંતની મોટાઈ નથી. પણ સંતને તો મોટપ ભગવાનની ઉપાસના અને ભક્તિ તે વડે છે. સંતની મોટાઈ મહારાજ કહે છે ભગવાનની ઉપાસના અને ભગવાનની એકાંતિકી ભક્તિ. એ ભક્તિએ કરી અને સંતની મોટપ છે ઉપઆસના પાસે રહેવું. કોની પાસે રહેવું છે? ભગવાન પાસે. અને ભગવાન ક્યાં હોય? પ્રત્યક્ષ પ્રમાણ પ્રગટ મૂર્તિમાન પરમાત્મા ક્યાં છે? એ આખો સંપ્રદાયનો નાનામાં નાનો માણસ જાણે કે જ્યાં આનંદ કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણે બાથમાં લઈને જે સ્વરૂપો પધરાવ્યા ત્યાં ભગવાન હોય. આવડું મોટું મંદિર છે, આરતીનો ડંકો વાગે એટલે નાના છોકરાને ખબર પડે કે ભગવાનની આરતી થઈ એટલે ભગવાનના દર્શન કરવા દોડીને ક્યાં જાય? દેરામાં જ જાય ને. અજ્ઞાની હોય એને ખબર પડે, નાના બાળકને હોય એને ખબર પડે કે આરતીનો ડંકો વાગ્યો એટલે ભગવાનના દર્શન કરવા જવાનું. ક્યાં જાય દર્શન કરવા? જ્યાં ભગવાન બિરાજમાન છે ત્યાં. ભગવાન ક્યાં છે? ભગવાનની ઉપાસના, ઉપઆસના એટલે
ઉપ એટલે નજીકમાં નજીક રહેવું, આસન એટલે રહેવું. પરમાત્માની પાસે જે રહે એ પરમાત્માનો ઉપાસક, અને પરમાત્માથી દૂર જાય અને બીજાની પાસે જઈને કોઈ બેસે, જેની પાસે બેસે એનો ઉપાસક. ભગવાનને છોડી અને કોઈ જગતના પદાર્થો, ધન, સંપત્તિ, માન, મોટાઈ, સત્તા, અધિકાર પાછળ ડોટ મૂકે એ ધનનો ઉપાસક, રાજ્યનો ઉપાસક. ભગવાનનો ઉપાસક મટીને કોનો ઉપાસક થાય? ધનનો ઉપાસક થાય, સત્તાનો ઉપાસક થાય. અને માન સન્માન મળતું હોય ત્યાં દોડીને જાય તો એ માન સન્માનનો ઉપાસક થયો. એ પછી ભલે ને પૈસા ખર્ચીને માન મેળવ્યું હોય. હા, આજકાલ રિવાજ થઈ ગયો છે પૈસા ખર્ચીને માન સન્માન મેળવવું. હા, લોકો જાહેરાત છાપાઓમાં પૈસા ખર્ચીને પોતાના ફોટાઓ છપાવે. એમ રૂપિયા ખર્ચીને પછી લોકોનું બ્રેન વોશ કરી અને ભોળા ને નિર્દોષ લોકોનું ધન ખંખેરે, અને એ ધન ખંખેરીને ભેળું કરી અને પોતાને શું મેળવવું હોય? માન સન્માન. આટલું મોટું અહીંયા મોટો ઉત્સવ કર્યો ને આટલા મોટું ધન ભેળું કર્યું, અને આ મોટો જબરદસ્ત કે હાર પહેરાવો કે આ માન. આ માનની લાલચે જગતના ભોળા લોકોનું દ્રવ્ય લૂંટે એવા લૂંટનારાઓ તો આ દુનિયામાં બહુ જ પડ્યા છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આ સંતની જે મોટાઈ છે, કયા સંતની? જેના હૃદયમાં ભગવાનની ઉપાસના છે, પરમાત્માની પાસે બેઠેલો છે, પરમાત્માની ઉપાસના જેણે છોડી નથી, અને બીજો ભગવાનની ભક્તિ છોડી નથી. પરમાત્માની નવધા ભક્તિ, એ નવધા ભક્તિ કરે તો ભગવાન સિવાય બીજા કોઈની ન કરે ને. કેટલાય તો માન સન્માન મેળવવા ને કેટલું જાદુ તંત્ર કામણ ટોમણ કરવા, કેટલાય ક્ષુદ્ર દેવોના મંત્રોની પણ માળાઓ કરે ને અનુષ્ઠાનો કરે ને માનતાઓ કરે ને બાધાઓ રાખે. એ ભગવાનની ભક્તિમાંથી પડ્યો કહેવાય. અહીંયા મહારાજે બે વાત લખી છે. એક ભગવાનની ઉપાસના અને એ પરમાત્માની ભક્તિ વડે આ સંતની મોટાઈ છે ને એવા જેની પાસે મોટાઈ છે એના ચરણની રજને બ્રહ્માદિક ઇન્દ્રાદિક મોટા મોટા દેવતાઓ ઈચ્છે. જો ઉપાસના ન હોય અને ભક્તિ ન હોય તો એની કોઈ વેલ્યુ નથી, એની કોઈ મોટાઈ નથી. અને બીજું, સંતને આત્મનિષ્ઠા તે મોટપે મોટપ છે. બીજી આત્મનિષ્ઠા, પોતાના આત્મ સ્વરૂપનું જ્ઞાન, દેહાધ્યાસ જેનો ટળી ગયો હોય, દેહના સંબંધ માત્રને જેણે નાશવંત કરી નાખ્યા હોય. હવે દેહના સંબંધને છોડવા તો બહુ કઠણ. હા, કુટુંબ પરિવાર છોડી દીધું હોય, ત્યાગી થઈ જાય, સાધુ થઈ જાય. હા, આપણે તો આ બધું છોડી દીધું છે, આ બધું છોડી દીધું, આ છોડી દીધું, પણ હજી અંદર કંઈકનું કંઈક અભિમાન અહંકાર રહી ગયો હોય કે હું તો પટેલ જ્ઞાતિનો છું ને હું ક્ષત્રિય જ્ઞાતિનો છું ને હું બ્રાહ્મણ જ્ઞાતિનો છું, આ હલકી જ્ઞાતિનો આ ફલાણી જ્ઞાતિના, એ અમારા ભેળા ન બેસે, અમે એના ભેળા ન બેસીએ. આવું જે દેહાભિમાન, એ દેહાભિમાન જેને હોય એને આત્મનિષ્ઠા કહેવાય નહીં. આ આત્મનિષ્ઠા જેને હોય, મારો આત્મા કેવો છે, એ નથી કોઈ જાતિનો, નથી કોઈ જ્ઞાતિનો, નથી કોઈ ધર્મનો, એને નથી કોઈ ધર્મ, કેવો વર્ણ કે આશ્રમનો ધર્મ આત્માને નથી લાગતો. એ દેહના ધર્મ છે, પણ મારો આત્મા, એ આત્મા તો સચ્ચિદાનંદ સ્વરૂપ છે અને પરબ્રહ્મ પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણનો દાસ છે. એમ આત્મનિષ્ઠાની જે મોટાઈ, એ આત્મનિષ્ઠા જેનામાં આવે એ આત્મનિષ્ઠા એ જ સંતની મોટપ છે. અને એમ ન જણાય તો આત્માનો એમ નિશ્ચય કરવો. મહારાજ કહે છે જો આવી આત્મનિષ્ઠાની દ્રઢતા ન હોય અને એવી આત્મનિષ્ઠા પોતાનામાં ન જણાતી હોય તો મહારાજે બીજો એક સરળ ઉપાય અહીંયા મહારાજ કહે છે કે તો એમ વિચાર કરવો કે જે પ્રગટ ભગવાન જેને મળ્યા હોય એવા જે સંત, તેને વિશે આત્મબુદ્ધિ રાખવી. પ્રગટ ભગવાન
આ પૃથ્વી પર જ્યારે પરમાત્મા ભગવાન સહજાનંદ સ્વામી મનુષ્ય દેહ ધારણ કરીને વિચરણ કરતા હતા અને 500 પરમહંસો ને લાખો ને કરોડો ભક્તજનો એ ભગવાન સ્વામિનારાયણનું ભજન કરતા, આશ્રય કરતા, અને એ ભગવાનને મળેલા એવા જે સંત, એ ભગવાનની સાથે અને એ ભગવાનના જે સંત હોય એની સાથે આત્મબુદ્ધિ કરવી. જો પોતાનામાં આત્મનિષ્ઠા ન આવે તો આત્મબુદ્ધિ કોની સાથે કરવી? કે એ ભગવાનને મળેલા જે સંત, એ ભગવાનને સ્થાપન કરેલા દેવ, એ ભગવાનને સ્થાપન કરેલો સંપ્રદાય અને એ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની બાંધેલી મર્યાદા, એમાં રહેનારા જે સંત હોય એની સાથે આત્મબુદ્ધિ કરવી. કે એ નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ કે ગોપીનાથજી દેવના મંદિરમાં રહી અને એ દેવની પુષ્ટિ કરનારા, એ દેવનું પોષણ કરનારા, એ દેવની સેવા કરનારા અને એ દેવનો આશ્રય કરનારા જે કોઈ સંત હરિભક્ત હોય એની સાથે આત્મબુદ્ધિ કરવી. પણ એ દેવને છોડીને, એ મર્યાદાને છોડીને બહાર ગમે તેવો જગતમાં મોટો કહેવાતો હોય એની સાથે પોતાના આત્માને ક્યારેય જોડવો નહીં ને તેને જ પોતાનું સ્વરૂપ માનવું. ત્યારે કોઈક આશંકા કરે, હવે મહારાજ કહે છે એને જ પોતાનું આત્મ સ્વરૂપ માની અથવા તો એની સાથે આત્મબુદ્ધિ કરી અને એની સાથે જોડાવું. હવે અહીંયા કોઈને એમ થાય, મહારાજ કહે છે આશંકા કરે કે એવી આત્મબુદ્ધિ કરે તો સ્વામી સેવકપણું કેમ રહે? હવે જો સ્વામી સેવકપણું ન રહે, ગુરુ શિષ્યપણું ન રહે, તો મર્યાદા ન રહે, તો સ્વામી સેવકપણું કેમ રહે? તો ત્યાં મહારાજ કહે છે દ્રષ્ટાંત છે. એક દ્રષ્ટાંત પુરાણોમાં પ્રસિદ્ધ એવું દ્રષ્ટાંત મહારાજ કહે છે કે ત્યાં એક દ્રષ્ટાંત છે કે જેમ ગાલવ રાજા હતા, તેને યજ્ઞ કરવો હતો. ત્યારે તેને શ્યામકર્ણ ઘોડા લાવવા હતા. તે શ્યામકર્ણ ઘોડા તો વરુણને ઘેર હતા, ત્યાં તો પોતાથી જવાય નહીં. ત્યારે તે ગાલવ રાજાએ ગરુડજીને તેડાવ્યા અને ગરુડ ઉપર બેસીને ઘોડા ત્યાંથી લાવ્યા. ત્યારે શું ગરુડજીને વિશેથી ગાલવ રાજાને દાસપણું મટી ગયું? એ તો ન મટ્યું. આ મહારાજે દૃષ્ટાંત આપ્યું કે ગાલવ નામનો રાજા હતો, એ રાજકુમાર હતો. ત્યારે વિશ્વામિત્રજીના આશ્રમમાં વિદ્યા ભણવા ગયો અને વિશ્વામિત્રએ ધનુર્વિદ્યા, શસ્ત્રવિદ્યા અને શાસ્ત્રવિદ્યા તેને ભણાવી. ભણીને તૈયાર થયો એટલે આ ગાલવ રાજા વિશ્વામિત્રને કહે છે, ગુરુ મહારાજ મારે તમને દક્ષિણા, ગુરુ દક્ષિણા આપવી છે. રિવાજ છે આ જમાનામાં. પહેલા એડવાન્સ ફી નહોતી ઉઘરાવાતી, હો, આજકાલ એડવાન્સ ફી ઉઘરાવાય અને નક્કી હોય કે આટલી તો ભરવી જ પડે. અને એ જમાનામાં તો ગુરુની પાસે જાય, શિષ્ય મફતમાં રહે, મફતમાં ખાય, મફતમાં ભણે અને જતી વખતે જો પોતાને કંઈ મનમાં જેટલી ઈચ્છા થાય, શક્તિ હોય એટલું ગુરુના ચરણમાં દક્ષિણા આપી અને ગુરુના આશીર્વાદ લઈને ચાલતો થાય. એટલે ગાલવ તો રાજા હતો, એટલે વિશ્વામિત્રને પૂછ્યું કે મારે તમને સારામાં સારી દક્ષિણા આપવી છે. વિશ્વામિત્રજીએ ના પાડી કે મારે તારી દક્ષિણા અત્યારે જરૂર નથી, તું જા, જરૂર હશે ત્યારની વાત ત્યારે. પણ પેલો રાજા હઠાગ્રહ કર્યો કે નહીં, મારે તો આપવી જ છે દક્ષિણા, માગો જ, તમે માગો એ દક્ષિણા આપો, આવડું મોટું મારું રાજ્ય ને આવડી સમૃદ્ધિ છે. એટલે વિશ્વામિત્રને ક્રોધ ચડ્યો અને કહે છે, જા એમ કર, તારે દક્ષિણા જ આપવી હોય તો મારે 1000 શ્યામકર્ણ ઘોડા જોઈએ છે. આ શ્યામકર્ણ આખું શરીર એનું સફેદ હોય, ક્યાંય બીજો કોઈ પણ પ્રકારનો ડાઘ ન હોય, લાલ, વાદળી કે કાળો કે ભૂરો એવો કોઈ ડાઘ ન હોય, આખું શરીર સફેદ હોય અને એનો એક જમણો કાન એ શ્યામ હોય, કાળો હોય. એ શ્યામકર્ણ ઘોડો અને એ શ્યામકર્ણ અશ્વથી જ અશ્વમેધ યજ્ઞ થાય. એ શ્યામકર્ણ અશ્વને રાજા છૂટો મૂકે અને એને કોઈ બાંધી ન શકે અને પાછો આવે તો એ અશ્વનું પૂજન કરી અને અશ્વમેધ યજ્ઞની પૂર્ણાહુતિ કરાય. આવો અશ્વમેધ યજ્ઞ તો ક્યાંક જ મળે, આવો અશ્વ મળે નહીં. એટલે વિશ્વામિત્રએ કીધું જા 1000 લઈ આય.
હવે આ ગાલવ રાજા ગભરાણો કે એક ક્યાંય મળતો નથી, અને 1000 શ્યામકર્ણ અશ્વ હું ક્યાં શોધવા જાઉં, ક્યાંય મળે એમ નથી. પણ એને ખબર પડી કે વરુણ દેવના વરુણ લોકમાં આવા અશ્વોની કોઈ પાર નહીં એટલા છે. હવે વરુણ લોકમાં જવું કેમ? માણસથી તો જવાય નહીં, મનુષ્ય દેહ કરીને જવાતું નથી. એટલે આ ભગવાન વિષ્ણુ નારાયણનો ભક્ત હતો. એટલે ભગવાનને તો કહેવાય નહીં, ભક્તની મર્યાદા આવે કે ભગવાન પાસે જગતના નાશવંત પદાર્થની માગણી કરાય નહીં. એ આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ પાસે પણ જગતના નાશવંત પદાર્થ મગાય નહીં. એટલે મહારાજે મર્યાદા આપી છે. શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી કે કંઈક તમને જગત સંબંધી દુઃખ આવી પડે, ઉપાધિ આવી પડે અને કંઈક માગવું હોય તો સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં એમ કહ્યું કે હનુમાનજીની પાસે જઈને પાઠ કરવા અથવા તો નારાયણ કવચના પાઠ કરવા, એટલે તમારી બધી ઈચ્છાઓ પૂરી થશે, પણ ઈષ્ટદેવ પાસે મગાય નહીં. ગાલવ રાજાએ વિચાર કર્યો કે મારા પ્રભુ ભગવાન વિષ્ણુ નારાયણ પાસે તો હું ન માગું, પણ એમનો સેવક છે ગરુડજીની પાસે માગું, મારા કરતા મોટા અને સમર્થ છે. એટલે ગરુડજીને પ્રાર્થના કરી ગાલવ રાજાએ કે હે ગરુડદેવ, તમે તો ભગવાનના વાહન છો અને મારા મોટા આદરણીય ગુરુભાઈ છો. ગાલવ રાજા છતાં પણ ગરુડમાં જે એને પૂજ્ય ભાવ હતો એ પૂજ્ય ભાવ ન ગયો. ગરુડ નીચે છે અને પેલો એના ઉપર બેઠો છે, એના મસ્તક ઉપર ચરણ મૂક્યા, પગ મૂક્યા, પણ જે પૂજ્ય ભાવ હતો અને દાસ ભાવ હતો એ દાસ ભાવ એને મટ્યો નથી. એમ એ